नमो वित्राय नमो अरिहंताय नमो सिद्धाय नमो आर्यवीर्याय नमो वज्राय नमो लोरे सौवश्राव नमो अरिहंताय नमो सिद्धाय नमो आर्यवीर्याय नमो वज्राय नमो लोरे सौवश्राव ऐसो पंचन मुखारो सर्वपावपणासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद। अंदर साथी कोटि वर्षना परसार्थमा उल्लेचसे तंकोकीर्ण ज्ञानयभेदना ज्योति स्वरूपे प्रगटसे तेत्रिश कोटि देवी देवता शांति काजे आवजो सामायिक शुद्ध आत्मनि ज्ञानी अपूर्व लावश्री वाणी दादा भगवाननी तीर्थंकरो सावरे सर्वज्ञता सुचरणो महि आत्मशाता पामश्री दावाननी ज्वालामणि ब्रह्मांड पण भड़के पड़े पाताली चरण करुणा भया जय शीतल चंद्रकार से अमृतवाणी भगवाननी जल शीतल थई तारसे चरण चौबीसी सामती जय सच्चिदानंद ज्ञानी ते ओम हरि
દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, આપ અમારી સૌની સાથે આપ અમારી સૌની સાથે અહીં બિરાજમાન રહેજો. બિરાજમાન રહેજો. આપનું અખંડ નિધિ ધ્યાસન, આપનું અખંડ નિધિધ્યાસન, આપની પરમાત્મા સ્વરૂપ હાજરી આપની પરમાત્મા સ્વરૂપ હાજરી અમને નિરંતર અનુભવમાં આવે અમને નિરંતર અનુભવમાં આવે એવી પરમ કૃપા કરજો. એવી પરમ કૃપા હે કરજો. દાદા ભગવાન, હે દાદા ભગવાન, અમને સૌને અમને સૌને આપના અંતર આશય મુજબ આપના અંતર આશ્રય મુજબ શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગપૂર્વક સત્સંગ સ્વાધ્યાય કરાવજો. સત્સંગ સ્વાધ્યાય કરાવજો. આપનું બોધેલું વિતરાગ વિજ્ઞાન, આપનું બોધેલું વિતરાગ વિજ્ઞાન, અક્રમ વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન અમને જેમ છે તેમ સમજાય, અમને જેમ છે તેમ સમજાય, અમને ક્ષણે ક્ષણે જાગૃતિ આપે ક્ષણે ક્ષણે જાગૃતિ આપે એવી પરમ કૃપા કરજો. એવી પરમ કૃપા કરજો. મન વચન કાયાથી હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા હું છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું મન વચન કાયા હું મન વચન કાયા અને વ્યવહારની સર્વ રિલેટિવ અસરોથી વ્યવહારની સર્વે રિલેટિવ અસરોથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો છું. અનંત જ્ઞાન વાળો છું. અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો છું. અનંત દર્શન વાળો છું. અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો છું. અનંત શક્તિ વાળો છું. અનંત સુખનું ધામ છું. અનંત સુખનું ધામ છું. અનંત સુખનું ધામ છું. અનંત સુખનું ધામ છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા હું છું. સબદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું. શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા હું છું. શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું શ્રી કૃષ્ણ ભગવાન જેવો શુદ્ધાત્મા હું છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ હું છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. શ્રી સર્વે વિતરાગ શાસન દેવ દેવીઓ, હે સર્વે વિતરાગ શાસન દેવ દેવીઓ, સર્વે નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ, સર્વે નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ, ધર્મ ધજાનું રક્ષણ કરજો. ધર્મ ધજાનું રક્ષણ કરજો. જય જય સચ્ચિદાનંદ. આપણી આખી ગોઠવણી થઈ એટલે ઉપયોગપૂર્વક સમય જાય. આખા દિવસનું રિલેટિવમાં વપરાયેલું હોય ચીજ પાછું ઉપયોગ ગોઠવી લે બેટરી રિચાર્જ. બરોબર. ચાલો હવે તમે બે શરૂ કરો. આજે ઇટ્સ યોર ટાઈમ ફર્સ્ટ. આપણે આ સુંદર તમારી ચાલે જ છે યાત્રા. બહુ અદ્ભુત દાદાનો રાજીપો એ પણ છે જ. હવે આપણે તો આગળ આગળ વધ્યા કરીએ સામૂહિક બધા. કાલે જે સત્સંગ થયો એમાં જી. થોડો આમ તેમ થઈ ગયો, હા. પણ એવું કે છે કે પ્રકૃતિ તમારી ના બદલાય, હમ. પણ એ કોરિલેટેડ બી હોય ને કે લાઈક કાલે અમે બે દાખલો આપ્યો હતો કે વાલ્મીકી ઋષિ જે હતા એ પહેલા લૂંટારા હતા Yeah. ને પછી એમના સંજોગ બદલાઈ ગયા એટલે પછી એ ઋષિ મુનિ થઈ ગયા. જી. તો પછી દાદાના જ્ઞાનથી આપણી બી પ્રકૃતિ ચેન્જ લઈને જ આવેલા છે એટલે ચેન્જ થાય છે, એવું નથી કે ચેન્જ થતી છે એવી મારી સમજણ છે. પણ તમને ક્વેશ્ચન પૂછું છું કે આપણે દાદાએ જે આપણને જ્ઞાન આપ્યું
એનાથી હવે આપ ધીમે ધીમે તમે જેમ જેમ ઉપયોગમાં મૂકો એ પ્રમાણે તમારી પછી પ્રકૃતિ ચેન્જ થાય. તો એ બરાબર છે. હા, એટલે જો જે બધા વાત કરે છે કે પ્રકૃતિ હું લઈને આવ્યો, બરાબર છે, પણ હું આજે શુદ્ધાત્મા ઉપયોગમાં પામ્યો, પ્રજ્ઞા શક્તિ પામ્યો, જાગૃતિ પામ્યો. દાદાએ શું કીધું કે શુદ્ધાત્મા થયા, હા, પ્રજ્ઞા અને જાગૃતિ ઊભી થઈ એટલે પ્રજ્ઞા શક્તિ ને જાગૃતિ શું કરાવે છે તો કે શૈલેષભાઈની ભૂલો દેખાડે છે. કારણ કે ભૂલો તરત જ ખબર પડે છે કે ભૂલો દાદાએ કહ્યું પણ ખરું કે જેમ જેમ જાગૃતિ વધે ભૂલો દેખાતી જાય, પ્રકાશ વધતો જાય, ભૂલો ચોખ્ખી થતી જાય. એટલે પહેલામાં પહેલું તો શુદ્ધાત્મા ઉપયોગ તો મારો પુરુષાર્થ છે, જાગૃતિ પણ પુરુષાર્થ છે, ભૂલો દેખાય છે એનો શુદ્ધિકરણનો પ્રોસેસ, આ બાજુ શુદ્ધિકરણ ચાલે છે, આ બાજુ શુદ્ધાત્માનો ઉપયોગ વધારે ને વધારે આગળ વધતો જાય છે. એ તો બધાને માટે છે. તો એ જેમ જેમ દેખાતું જાય એમ ચોખ્ખું થતું જાય છે. હવે ચોખ્ખું થાય એને તમે બદલાયેલી ગણો કે જે ગણો તે, પણ ભૂલ વાળી પ્રકૃતિ ધીમે ધીમે ભૂલ વગરની તો થાય છે. અને થાય એ જ આપણું લક્ષ્ય પણ છે ને. દાદા ભગવાને ઘણી રીતે સમજાવ્યું આપણને કે ભાઈ અમારે પણ 4 ડિગ્રી જે બાકી રહી તો કેવળ અટક્યું, એટલે અમારે પણ અમારી રાય જેવી ભૂલ પહાડ જેવી, એટલે એમ પટેલની રાય જેવી ભૂલ અમને પહાડ જેવી લાગે. એટલે એ પણ સદા જાગ્રત છે. શું છે? પછી કવિરાજે પદમાં લખ્યું ખરું, પેલા પદમાં છે ને ભાઈ કે નિર્જર થાતી દેહાવસ્થ શુદ્ધિકરણ ચાહે પરમાણુ, નિર્જર થાતી દેહાવસ્થ, એ નિર્જરા થાય છે પણ એમાં પરમાણુ શુદ્ધિકરણ થતા જાય છે. એટલે કે અજ્ઞાન માન્યતાઓથી બંધાયેલી પ્રકૃતિ આજે પ્રજ્ઞાના પ્રકાશમાં ઉકળે છે. એ તો બરોબર છે. હવે પ્રજ્ઞાનો પ્રકાશ એટલે શું કામ કરે તો કે પ્રકૃતિના કરેક્ટ શુદ્ધિકરણનું કામ કર્યા જ કરે છે. શું કર્યા કરે છે? એટલે આપણી ડિસ્ચાર્જ વાળી વાત બરોબર છે, પણ ડિસ્ચાર્જ પરમાણુ સ્વરૂપે લાવેલા છે. એના જે ભૂલવાળો ભાગ છે, જે સંસ્કાર કો ભૂલ કો, એ તો બધું ચોખ્ખું થાય છે ને. અને ભલે આપણે જેમ મૂકવા માંગતા હોય, પણ મને તો એવું લાગે કે દાદા મળ્યા એટલે લોકોની અમુક પ્રકૃતિ તો ધરમૂળથી બદલાઈ ગઈ. ગુસ્સો કરનારી પ્રકૃતિ તો બધું તમે જોશો તો સાવ ઉડી ગયું છે. હવે કૃપાથી ઉડી ગયું છે આખું. શું છે? અને ઘણા બધા સિદ્ધાંત મૂકેલા છે. એટલે ડિસ્ચાર્જ એટલા માટે કીધું કે ભાઈ તમે કરતા ના થઈ જાઓ, એની જોડે તમે ભળી ના જાઓ. બાકી પ્રયોગ આખો છે અને અદ્ભુત પ્રયોગ છે કે જેમાં એક બાજુ શુદ્ધાત્માનું પ્રતિતિલક્ષ અનુભવ વધતા જાય, બીજી બાજુ પ્રકૃતિ આપોઆપ શુદ્ધ થઈ જાય. અચ્છા, બીજી વાત દાદાજીએ કરી, તમને ખ્યાલ હશે કે ભાઈ નિશ્ચયથી 12મે ગુણ સ્થાનકે આવ્યા. આપણે દ્રષ્ટિ 12માની મળી છે, વ્યવહારથી મહાત્માઓ 5મા ગુણ સ્થાનકમાં આવ્યા છે. કારણ કે પ્રતિક્રમણ કરતા થયા છે. શું કરતા થયા? દ્રષ્ટિ મળી એટલે 4થું, પ્રતિક્રમણ કરતા થયા એટલે 5મા. દાદાના જ શબ્દો છે. પછી જેમ પુરુષાર્થ કરતા જાય છે, ભલે એનું આ ગલન છે, ભલે ડિસ્ચાર્જ છે, પણ એક માપપટ્ટી તો આપી ને દાદા કે પુરુષાર્થ કરતા કરતા જાય. પછી એકાંત શૈયા ને એકાંત આસન, હવે તો 6ઠું ઓળંગીએ છે. 3 વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ નો બધા પરમાણુ ખલાસ થાય તો 9મું ઓળંગે છે. દાદા ભગવાન 10મે હતા વ્યવહારથી, અને 12મું ક્ષીણમું પૂરું થાય એટલે કેવળ થાય છે. એટલે ટૂંકમાં એક બાજુ પ્રકૃતિનું શુદ્ધિકરણ અને બીજી બાજુ આપણો ઉઘાડ બે પેરેલલ જાય છે. શું જાય છે? આ છેલ્લો, દાદા એ પણ કહ્યું મહાવીર ભગવાનને છેલ્લો દોષ દેખાતો બંધ થવું ને કેવળ જ્ઞાન થવું બંને સમકાલીન હતા. એટલે આપણે બધાય મહાત્માઓ જે છે બધા સમજે છે પુરુષાર્થમાં હું શુદ્ધાત્મા છું તો પ્રજ્ઞાના પ્રકાશમાં પ્રકૃતિનું શુદ્ધિકરણ પણ દોષો ભૂલોમાંથી મુક્ત થવું ઘટે. અને આપણને પ્લીઝ અને તમે પ્રતિક્રમણ કરો છો એ તમારો પુરુષાર્થ દાદાએ કીધું છે. કોણ કરે છે એ તો ફાઇલ એક પાસે જોવાનું છે. હા, એ તો બરોબર છે, પણ પ્રજ્ઞા ફાઇલ એક ને કહેતો ખરી ને કે આ તમે શુદ્ધિકરણ કરો, અને નથી કરતા તો પાછી ઉઠાડે છે ને ભાઈ કરો ને, એમને ના સુઈ જશો. એટલે પ્રજ્ઞા ભલે આપણે શુદ્ધાત્મા સ્વભાવથી કરતા નથી, પણ પ્રજ્ઞા ફાઇલ એક ને કહે છે. બીજું કે આ પ્રતિક્રમણ એકલું ફાઇલ એક કરે છે એટલું નથી, અંતરાત્મા દશામાં આખો ફેરફાર થાય છે કે જે ઉપયોગ ચૂકી ગયો તો અમને શુદ્ધાત્મા રિલેટિવ જોવાનું ચૂકી ગયો તો એમને કરતા જોઈ લીધા હતા, એ અતિક્રમણ છે ને. તો પાછો ફરું છું ને ભાઈ રિલેટિવ શુદ્ધાત્મા છે, વ્યવસ્થિત કરતા છે, અકર્તા છે, હું શુદ્ધાત્મા. એટલે કે જે મારો ઉપયોગ 5 આજ્ઞાનો ભૂલ પડી એ પણ ચોખ્ખી થાય છે ને જોડે જોડે. હવે એ ભાગ નિશ્ચય
ને હેલ્પ કરે છે. શું કરે છે? એટલે દાદા ભગવાન એક શબ્દ વાપર્યો, તમને ખ્યાલ હોય તો, નિશ્ચયનું પ્રતિપાદન કરતો વ્યવહાર. આપણો આ બધું સત્સંગ ને બધું જે છે એ નિશ્ચયને હેલ્પ કરતો વ્યવહાર, એટલે કે મન વાણી કાય જેનો વ્યવહાર તે છે નિશ્ચયને પ્રતિપાદન, એટલે હેલ્પ હંમેશા નિશ્ચયને ઉઠાઈ રહ્યો છે. શું કરી રહ્યો છે? એટલે આપણો માર્ગ એકલો રિલેટિવ કે એકલું રિયલ ક્યારે હોતું નથી, બે ભેગું જ સમાંતર જ હોય છે, પેરેલલ જ જાય છે. એ મારી સમજ છે. હવે એને તમે બદલાયેલું કોના કોઈ બધી શબ્દની મારામારીમાં પડવાની કઈ જરૂર નથી. જો જાગૃત હોય ને તો બધું ભૂલ ભાંગી શકે છે. અને મેં જોયું છે કે લોકોની વાણી પણ ધરમૂળથી બદલાઈ ગઈ છે. જેને સમજ પડી છે, જેનો ઉપયોગ મૂક્યો છે, આખી ને આખી વાણી ફરી ગઈ છે. શું થયું છે? હવે એને મોડી પડેલી ગણો, ફરી ગયેલી ગણો, કે ભૂલ વાણી જે હતી ભૂલ વગરની ગણો, જે પણ શબ્દ વાપરો. બીજી જગ્યાએ દાદાજી એવું કહ્યું, કવિરાજે લખ્યું કે દાદાજીની પ્રકૃતિ એ વર્તે ભગવાન રૂપે, પોતે પરમાત્મા પદ વર્તી, વર્તાવે તદ રૂપે. તો કે દાદાના મહાત્માઓની પ્રકૃતિ, દાદા પોતે બોલ્યા છે કે અમારા મહાત્માઓનું ધર્મ થઈને પરિણમશે, ત્યારે એની હવાથી જગતનું કલ્યાણ થશે. એ કયું રીતે પરિણમશે? તો એકલું શુદ્ધાત્મા તો ક્યારે હોતું નથી. આ શુદ્ધિકરણ થતું જાય તો જ એની હવા થાય. એટલે આ બધું ભેગું જો જોવામાં આવે તો મને લાગે છે કે આપણે કોઈ કન્ફ્યુઝન નું કોઈ કારણ નથી. અને એવી તાત્વિક શાબ્દિક મારામારીમાં કે ચર્ચામાં પડવામાં હું તો નથી માનતો. હું તો વાત સમજીને આગળ વધો એવું માનું છું. એટલે આપણું જે અદ્ભુત વિજ્ઞાન આપણને મળ્યું છે, અને ખૂબ ખૂબ આગળ દાદાના અનુભવ થયા જ કરતા હોય છે. અને દાદાએ પોતે જ પોતાની હાજરીમાં ઘણા બધા પ્રયોગો કરાવ્યા જ છે. મેં એમને કહેતો હતો કે મારે તો 77માં દાદા ભગવાન મળ્યા, 25 જ્ઞાન વિધિ થઈ, 29 કે 30 ઔરંગાબાદની શિબિર જતી હતી. કઈ ભાન તો હતું નહીં, હજી લાંબુ આનંદ ચાલુ થયેલો હતો. અને શિબિરમાં આપણે તો જતા રહ્યા, ખેંચાણ થયું તે કે ભાઈ કોલેજ હમણાં જ ચાલુ થઈ છે, ટિકિટ જેટલા પૈસા છે, ચલો બેસી જાઓ. તો બધા हाँ हिंदी में करें, कोई जैसे जो आपको सुमित जी के साथ हिंदी में करना है, मुझे मालूम है. आ जाइए सुमित जी, जो भी बात करेंगे. हाँ जी जरूर. सुमित भाई आप सामने बैठो. हाँ दादा. जहाँ भी बैठे. दादा आप उधर करना था. दादा आप उधर नहीं कर બધા હતા તમે હતા એને બી કીધું કે તમે ફરી આવો કીધું ના એ હું કહું તમને. યા ઓકે. દાદા 78-79 ની સાલ Yes, I think, yeah. ગંગેશ્વરાનંદજી ના મે બી 78 છે. અને તે વખતે અક્રમનું શરૂઆતનું બધું કરવાનું. એટલે અમારે તે વખતે જે આપતો પુત્રો નામ તો નતું પડ્યું, પણ અમે જે લોકો છોકરાઓ, પછી શાહ સાહેબ, વિષ્ણુભાઈ પાઠક સાહેબ, સાહેબ હતા કે વિષ્ણુભાઈ પાઠક, રમેશભાઈ અને રાધેશ્યામ શર્મા. રાધેશ્યામ શર્મા, 3 જણ હતા. કદાચ શાહ સાહેબ નહીં હોય તે વખતે, પણ ઓરિજિનલ 3 હતા, વિષ્ણુભાઈ પાઠક, રમેશભાઈ અને રાધેશ્યામભાઈ. તો બધાને લઈ ગયેલા. દાદા ખેતસીભાઈ હતા અમારી સાથે. પછી એક દિવસ દાદા કે છે ચલો આપણે બધે જઈએ છીએ બધી જુદી જુદી જગ્યાએ. એટલે દાદા એમને કીધેલું કે ભાઈ નિરીક્ષણ કરજો પણ પરીક્ષણ ના કરતા. અને બીજું કંઈક એવું બોલેલા દાદા કે મ્યુઝિયમમાં બધું જોવાની છૂટ હોય છે, કઈ ઘરે લાવવાની છૂટ હોતી નથી. અમને બહુ સમજણ પડતી અમે બધે ગયા. પછી 2 અનુભવ એમાં ખાસ સ્ટ્રાઇકિંગ થયેલા અમને એ બધામાં. બીજું તો સમજ જેટલી લિમિટેડ હતી. મેં કોઈ મ્યુઝિયમ વાળી વાત શું હશે, પણ હવે તો અમારથી એકદમ અમે એવું તો એટલે દાદાનો બી ને એટલે કે દાદા ફૂટપાડ છે એમ. અને બીજું એવું બનેલું કે મહેશાનંદજીના સગા છે, ગંગેશ્વરાનંદજી સાધુ મહારાજ ખાટલામાં સુતેલા અને પ્રજ્ઞાચક્ષુ. પણ દાદા ઓલમોસ્ટ સાષ્ટાંગ જેવા પ્રણામ કરેલા એમને. અમારા મનમાં એમ થયું કે દાદાની આટલી ઊંચી દશા છે, દાદા વિનય કરે તો બરોબર, પણ કેમ એમણે સાષ્ટાંગ જેવું કર્યું છે એમ. એક કુતૂહલ એમ. એટલે એમ જિજ્ઞાસા ઉભી થઈ જાય. બીજું કઈ દાદા કરે તો બધું કઈ ઊંડા પરમાર્થ સહિત જ હોય, પણ એવું પૂછેલું નહીં એમને. પછી સાંજે આવીને બેઠા, 1 ही मिनट सुमित जी इनसे बात कर लेता हूँ. जी बिल्कुल नहीं करे. તો સાંજે બેઠા, દાદા તો અંતર્યામી બધાનું બધું જાણે છે. એટલે પછી દાદાએ આ 2 વાતનો ફોડ પાડેલો કે ભાઈ મ્યુઝિયમમાં બધું જોવાની છૂટ હોય છે, કશું ઘરે લાવવાની છૂટ હોતી. જો ભૂલથી ઘરે લાવો તો પકડે તમને,
તો કે આ આખી દુનિયા બધું મ્યુઝિયમ જેવું છે, મનુષ્યો, પરિસ્થિતિઓ, એ બધું જુઓ, કરો, જાણો, ભોગવો, પણ ઓપિનિયન આપશો તો ઘેરે આવશે કે છે. મનમાં આવ્યું ને ઓપિનિયન, એટલે તે વખતે ઓપિનિયન ની વાત સમજાય એમને કે ઓપિનિયન આપ્યો તો મ્યુઝિયમ માંથી વસ્તુ ઘેરે લાયા બરોબર છે. શું છે? એટલે અમારી લાઈક થઈ, એટલે કે આ બધું જોજો, કારણ કે ઘણી બધી જગ્યા લઈ ગયેલા અમને, બ્રહ્માકુમારી, આથી જ્યાં આબુમાં જેટલા સ્થળો હતા ને એટલા બધી જગ્યાએ દાદા સાથે અમે ગયેલા. હવે આપણી સામાન્ય બુદ્ધિ કેવી છે, અમારે બધાની દોઢ ડાઈ હોય ને, આમ છે તેમ છે, આપણે તો દાદાને મળ્યા એટલે જાણે દુનિયા જીતી લીધી, એટલે અમે ઓપિનિયન આપ્યા વગર રહે જ નહીં એમ. પણ દાદાએ આ રીતે અમને સમજાયેલા. બીજી વાત આ દાદાએ કરેલી કે આ ગંગેશ્વરાનંદજીને જે ઓલમોસ્ટ સાષ્ટાંગ જેવું કરેલું, એટલે મારા મનમાં જે થયેલું, એટલે દાદાએ શું કહ્યું કે A.M. પટેલ સૌથી લઘુત્તમ છે. એટલે A.M. પટેલ તો દુનિયામાં લઘુત્તમ ભાવે બધાનો વિનય કરે. દાદા ભગવાન આ ગુરુ લઘુ અથવા ગુરુત્તમ છે, અને A.M. પટેલ જે એમનો દિલથી લઘુત્તમ ભાવે વિનય કર્યો, એમાં એમના જે આશીર્વાદ, એટલે કે આખી જીવનની સાધનાનું એમનું ફળ અમને ડિરેક્ટ ફ્રી ઓફ એટલે મળે આ વિનયના પરિણામ સ્વરૂપે. એટલે અમને બીજો પાઠ મળ્યો કે આ વિનય ધર્મ, વિતરાગો જે વિનય ધર્મ કે છે શું છે. એટલે આવી રીતે દાદાએ જીવીને દાખલા આપેલા બધા. પરમ એમ કોઈ જાણતો કિંમત એટલે આ તો સમજે એ તો છે, પણ જયારે હું સાથે રહેવાનો કઈ પ્રસંગ આવે અને દાદાને જોઈએ અને ત્યારે સમજણ પડે, ત્યારે આપણને ખબર પડે કે ઓહો આ તો દાદા જીવીને, એટલે દાદા આખી જીવનમાં જીવીને દાખલા આપ્યા એવું આપણને સમજાય. મહેશાનજી બરાબર છે ને? મહેશાનજી અમે બધા સાથે જ હતા. ગંગેશ્વરાનંદજી એમના કાકા ગુરુ હતા, એટલે એ રીતે હતું. પણ અમને આ જોવા મળેલું આવું બધું, એટલે બહુ એટલી બધી વસ્તુઓ દાદાની હાજરીમાં જોવા મળેલી ને, એને તમે આપણે જે રીતે લઈએ તે, પણ એ આપોઆપ જ આપણને બોધ આપીને જાય, શુદ્ધિકરણ બધું કરાવીને જાય, આપોઆપ જ એ ઇટસેલ્ફ કામ કરે. યાદ બી આવે, સવાલ જ નથી, સમયે હાજર જ થઈ જાય, સમયે દ્રશ્ય હાજર જ થઈ જાય. એમાં તો ઘણું બધું દાદા જોડે બનેલું, બધું ઘણું બનેલું. થોડુંક સુમિતજી જોડે વાત इनके साथ बात कर लेते हैं. आर्य थोड़ी बहुत समझ 50% मैं समझ कोशिश कर रहा हूँ समझने की. नहीं कोई नहीं अभी ना आप प्रश्न उनको पूछो कि मतलब ये दादा भगवान क्या है, जी ज्ञान क्या है, जो भी आपको जानना है, जो भी आप मुक्त मन से बात करो. ये तो क्या है, बहुत सालों से लोग हैं जी, उनकी जिज्ञासा अलग स्तर से होती है, या तो अलग स्तर से स्वाध्याय परस्पर आदान प्रदान होता है. मगर हमारे यहाँ क्या है कि सबके लिए मुक्तता से बात कर सकते हैं. और दादा भगवान की हाजिरी में भी हम देखते थे कि जो भी नए जिज्ञासु मुमुक्षु आते थे, उनको दादा जी विशेष रूप से समय देते थे, आगे बुलाते थे, समय देते थे, विशेष तौर से करते थे. सो आप जरूर से बात नहीं, आई गेस मैं वो ये कि बीइंग अ न्यूकमर टू अंडरस्टैंड how to even get to the path of self. First of all, what it is, self-realization, and how to start that process. I know it could take years. It cannot happen in your life, right? One life is not enough. So आप अगर थोड़ा उसका जरूर से तो कल जैसे थोड़ी बात हमने की थी कि मनुष्य जीवन का हेतु, पर्पस, एम या गोल क्या क्या हो सकता है. तो जैसे व्यवहार में हमने बात किया रिलेटिव इंटरकनेक्टेड लिविंग, एक ब्रॉड वो हेतु बना था कि मेरे मन वचन का ऐसे किसी को दुख न हो, मगर मेरे मन वचन का ऐसे सभी को सुख हो. और अंदर जो हमारा सबका परमानेंट स्वरूप है, कोई भी ले लो, जीव मात्र, पर मनुष्य विशेष तौर से, और उसमें भी हम जो है तो अंदर से विकास पाए हुए हैं. तो हमारे को ये रहता है कि अंतिम लक्ष्य, अंतिम सत्य, जीवन का अंतिम लक्ष्य या मूल चीज क्या हो सकती है. तो बोले हमारा जो मूल स्वरूप है, ये मैं सुमित जी वो तो करेक्ट. तो ये मैं सुमित हूँ वो तो करेक्ट है, वो व्यवहार दृष्टि से तो सही है. ये रिलेटिव आइडेंटिटी है, व्यवहार चलाने के लिए नाम दिया गया, और जब जाएंगे तो नाम वापिस ले लेंगे, वो कोई गलत नहीं. सुमित जी के नाम पर जो कुछ भी है वो भी करेक्ट है, मगर वो रिलेटिव करेक्ट है. तो रियल करेक्ट, परमानेंट, इटर्नल क्या है. तो कल जैसे बात हुई कि मेरे मन, वाणी, काया, नाम की
और उसके साथ संलग्न जो भी चीजें जिसको हम माय बुलाते हैं, तो वो करेक्ट है मगर रिलेटिव करेक्ट है। मैं डॉक्टर हूँ, गलत नहीं है, पेशेंट का ऑपरेशन करता वो भी गलत नहीं है, मगर मैं रिलेटिव मैंने ये व्यवहार में डॉक्टर को काम पेशेंट को व्यवहार, मगर परमानेंट क्या है तो बोले अपना जो मूल स्वरूप, जो शुद्ध स्वरूप बोलो, शुद्धात्मा स्वरूप बोलो, जो सब क्या है। तो अभी हमारी प्रतीति में, कन्विक्शन में या लक्ष्य में वो नहीं है मैं शैलेश हूँ, ये ही है। तो उसका एक परिमाण हम देख रहे हैं जो जीवन में अभी जो हम पा रहे हैं और आगे बढ़ रहे हैं, मैं शैलेश हूँ करके जी। और उसमें हमको अनुभव है कि अच्छी है, जीवन काफी कुछ पाया भी है, मगर अंदर से अल्टीमेट नहीं लग रहा है, आकुलता व्याकुलता नहीं जा रही, थोड़ा भय भी रहता है, और परमानेंट जिसको बोलते हैं इटर्नल ब्लिस, वो अभी हम खोज रहे हैं जी। और हो सके तो ये भी खोज रहे हैं कि ये एक सर बंधनों में से कैसे, कर्मों के बंधन में से मैं छूट जाऊं हमेशा के लिए। एक ऐसे कोई आगे बढ़ता है तो सोचता है जन्म मरण के चक्रावे में यही चलना है कि कुछ आगे है जी। तो ज्ञानी पुरुष सभी वहाँ एक मत है, कोई भी ले लो कि भाई मेरा जो मूल स्वरूप है, जो आत्म स्वरूप बोलो, ब्रह्म स्वरूप बोलो, कोर ऑफ बीइंग बोलो, प्योर कॉन, जो भी नाम दे दीजिए, शब्द तो इंडिकेट कर रहा है, सूचित कर रहा है अंदर जो है मूल तत्व, उसको हम रियलाइज करें, यानी हमारे मूल स्वरूप को, रियल सेल्फ को, ट्रू सेल्फ को रियलाइज करना मैंने क्या। तो बोले वो शब्द प्रयोग नहीं है, वो अनुभव प्रयोग है। शब्द से तो सब लोग काफी कुछ शास्त्र कंठस्थ भी है लोगों को, उसके गुणधर्म भी कंठस्थ है, मगर समय आने पर वो काम लगता ये, समय आने पर मैं शैलेशी हो जाता हूँ, उसकी टेक्निकलिटी है, उसमें नहीं कह रहा हूँ। तो बोले ये अनुभव प्रयोग में क्या होता है, तो बोले ज्ञानी पुरुष का दिखाया हुआ एक प्रयोग होता है कि भाई जो आत्मा और अनात्मा के गुणधर्म हम 1 घंटे के लिए जब उनके बताए अनुसार बोलते हैं, तो एक कृपा का बल और प्रयोग का बल काम करता है, जो हमारे अंदर के आवरण होते वो हटाते हैं। आवरण क्या चीज है, तो बोले मेरे अंदर है तो ऐसे ही जैसे राम में थे, महावीर में थे, कृष्ण में थे, या जो भी आप नाम ले लीजिए, मगर मुझे अनुभव नहीं हो रहा है, प्रतीति कन्विक्शन नहीं हो रहा। क्यों? तो कि उसके ऊपर कवरिंग से, जैसे ही सोना माइंस में से निकलता है तो कोई लेगा नहीं इमीडिएटली, भले 24 कैरेट गोल्ड अंदर हो लेगा, क्योंकि वो धूल दिखती है। जब प्योरिफिकेशन प्रोसेस होगा तो 24 कैरेट गोल्ड है, जिससे डायमंड भी होता है। तो अपने ऊपर जो अज्ञान आवरण बोलो, माया क्या, जो भी नाम दे दीजिए, सबने अलग अलग नाम दिया, मगर वो कवरिंग वेल से इसलिए मुझे अनुभव ज्वाइंट नहीं हो रहा हूँ। तो प्रयोग से कवरिंग वेल्स हटते हैं, तो मुझे खुद के मूल स्वरूप का प्रतीति, लक्ष्य और स्वाद अनुभव चालू होता है, और वो अनुभव फिर पूरे जीवन में मुझे काम लगता है। और उसके साथ जो 5 सादे वाक्य दिया जाता है, दैट सर्व्स एज इंटरनल गाइडिंग विजन, कि जो अलग अलग जीवन के पहलू और प्रसंगों में मुझे दोनों में, रिलेटिव में भी हेल्प करता है, रियल में भी हेल्प करता है। और इस तरीके से मैं आगे बढ़ते बढ़ते मेरे जीवन की अंतिम अनुभव की स्थिति मैंने शब्द से जो मैं जानता हूँ कि मेरा मूल स्वरूप अनंत ज्ञान वाला है, अनंत दर्शन वाला है, अनंत शक्ति वाला है, तो वो अनुभव की कक्षा में जब मैं पहुंचूं और ये दूसरी बाजू प्रकृति के सब बंधनकारी आवरण खत्म हो जाए, तो मैं परम पद को, सिद्ध पद बोलो, जो परम पद बोलो, मैं भी पा सकता हूँ। तो जीव से शिव की यात्रा बोलो उसको, कि वो चालू होती है, या तो अभी जो मैं अज्ञान आत्मदशा, जिसको बहिर्मुख आत्मदशा बोलते हैं, उसमें से दृष्टि मिलेगी तो अंतरात्म दशा, और वहां से परमात्मा की प्रति की यात्रा चालू होती है। वो यात्रा निराकुल आनंद वाली होती है, अंदर से मुझे मुक्ति का एहसास शुरू होता है धीरे धीरे, और सभी प्रकार के भय में से मैं धीरे धीरे, जैसे मेरा ज्ञान अंदर का शुद्ध स्टेट का ज्ञान स्टेबल होता है, तो सब भय में से भी मैं मुक्त हो जाता हूँ। अच्छा, ये जो दृष्टि है वो न तो किसी धर्म को, पंथ को, संप्रदाय को, मत को, आप जो कुछ भी कर रहे हैं उसमें कुछ बाधक नहीं होती, मगर इट गिव्स यू एक्स्ट्रा एडिशनल दृष्टि देती है कि यदि मैं महावीर को भक्ति कर रहा था तो महावीर सचमुच में क्या है, वो ये मुझे अंतर्दृष्टि से समझ में आता है, उनका रिलेटिव स्वरूप, उनका रियल स्वरूप। यदि मैं साईं बाबा का कर रहा हूँ तो साईं बाबा का मुझे ज्यादा अच्छा समझ आता है। साईं बाबा की मूर्ति हमारे सूरत का जो बड़ा मंदिर है, जो दादाजी की हाजिरी में ही उसकी बनने की शुरुआत हुई थी, दादाजी के बहुत आशीर्वाद है, वहां पर साईं बाबा की भी मूर्ति है।
क्योंकि दादाजी का क्या था, दादाजी कोई व्यक्ति थे नहीं, वो तो अंदर प्रकाश जो, और उनका जो जगत कल्याण का कार्य निमित्त था, भावना थी, उसमें दादाजी ने बोले कि सभी संत पुरुष, सत्पुरुष, जो जगत की सभी पॉजिटिव सत्कल्याणी शक्तियां या निमित्त है, तो दादाजी बोले हम सबके विनय में रहे, सबका हमारा पर राजीपन है और सब इसमें सम्मिलित है, ये सबकी पॉजिटिव शक्तियां सम्मिलित है इसमें। तो साईं बाबा को भी उस प्रकार से, क्योंकि वो भी एक बहुत बड़े, और उनका जीवन भी जगत कल्याण के लिए ही था। वो फकीर मैंने खुद के लिए, मटेरियल के लिए कोई कुछ नहीं जिए थे, वो लोगों के लिए जिए थे। तो ऐसी जो भी सत्कल्याणी शक्तियां बोलते हैं, पॉजिटिव जो निमित्त है, वो सब दादाजी के साथ कनेक्टेड इन दिस जगत कल्याण यज्ञ होते हैं और सभी का राजीपन आशीर्वाद होता है। तो ये दृष्टि आपको जो भी कर रहे हैं उसमें भी इट गिव्स यू द एडिशनल मूल तक पहुंचने का एक स्कोप देती है, उसको भी अच्छे ढंग से आप कर पाते हैं। तो ये बात है, और ये उनका दिखाया हुआ प्रयोग है, तो उससे एक इजी आप सरल समझ पा सकते हैं। फिर तो अंतिम यात्रा तो वो समझ से आप कर सकते हैं, मगर अच्छी चीज ये है कि व्यवहार में कुछ बाधक नहीं है, कुछ छोड़ना नहीं है। दादाजी तो हंसते थे, घर बार चलाते हुए, लड़के लड़कियों की शादी करवाते हुए, सब व्यवहार में रहते हुए आपको ये विज्ञान की दृष्टि काम में लगेगी और दोनों को हेल्प करेगी। और कुछ बात करनी है तो करिए, मुक्त मन से करिए, सब कुछ नहीं, बिल्कुल नहीं, उसमें कोई सबको देखो, ये है ना कि हम भी आए, कुछ कोई भी आए, तो जो हमारी जर्नी अभी तक की है उसके साथ जुड़े हुए कई हमें प्रश्न या तो कुछ बातें हमारे मन में होती है, तो इट इज बेटर। और यहाँ पर सब मुक्तता से बात कर सकते हैं। हो सकता है कि मैं सब बात न भी समझा पाऊं क्योंकि मेरा निमित्त इतना, मगर विज्ञान अद्भुत है। जी जी, सोच के हाँ जरूर से आप हम आगे बात करेंगे, ठीक है। पर हमें आनंद होगा कि आप जितना भी इंटरैक्ट करो, इंटरैक्ट से भी आगे बढ़ो। जगत में 3 प्रकार की सत्कल्याणी शक्तियां बताई गई हैं, एक संत पुरुष, एक सत्पुरुष और एक ज्ञानी पुरुष। तो संत पुरुष वो है जो अपने खुद के कोई भौतिक सुख या उनकी कोई लालसा नहीं, जो जीवन जरूरी होता उतना ही, मगर लोगों के भले के लिए, अच्छे के लिए उनका दिल ही ऐसा होता है, जीते हैं। तो वृत्ति निर्मल होती है, लोगों के लिए जीते हैं। सत्पुरुष कौन है? तो बोले जिनको अविनाशी आत्म तत्व की प्रतीति, लक्ष्य और अनुभव चालू हो गया। तो आपको शायद मालूम भी होगा कि अखा, तुलसी, मीरा, कबीर सब मध्यकालीन बड़े संत थे, मगर उन्होंने क्या बताया, जब तक आत्म तत्व चीनियो नहीं तब तक साधना सर्व झूठी, मैंने अधूरी। अल्टीमेटली वो सब किसकी, क्योंकि आत्म तत्व जो गुह्यतम तत्व गिना जाता है, गीता में भी कृष्ण भगवान ने उसको गुह्यतम तत्व बताया है। ये तो जब कोई अनुभवी ज्ञानी पुरुष के अंदर देह में प्रकाश होता है तो अपने को वो गुह्यतम तत्व के साथ जुड़वा सकते हैं। बात शब्द से सबके पास है, मगर हमें कैसे वो यात्रा में रख सके, वो एक ज्ञानी पुरुष। तो और ज्ञानी पुरुष तो सत्पुरुष, जिनको ये अविनाशी शुद्धात्म तत्व सत की प्राप्ति हुई, वो सत्पुरुष है। और ज्ञानी पुरुष कौन है? तो बोले खुद को तो है अनुभव, दूसरों को सत की प्राप्ति जो करवा सकते हैं, वो ज्ञानी पुरुष है। तो ये तीनों अपने अपने कक्षा से जगत के लिए उपकारी हैं, हितकारी हैं, कल्याणकारी हैं, ठीक है। कभी जैसे आजकल की हमारी लाइफस्टाइल में काफी सारी यूट्यूब है देखने को, तो सदगुरु क्या आती है, हाँ। और फिर बाबा रामदेव, हाँ। तो उनको हम किस कैटेगरी में, मतलब देखो बिल्कुल सही बात, ताकि समझ आए ना कि उनको भी फॉलो करना गलत है, नहीं, सही राह दिखा रहे हैं। एक चीज है कि जितनी हमारी समझ है उसके हिसाब से बात करते हैं कि मान लो बाबा रामदेव है, अपनी कक्षा में बहुत अच्छा काम करे, योग में, आयुर्वेद में, तो उनका लक्ष्य सरल है कि लोगों को सुख, फिजिकल और मेंटल हेल्थ देना। वो आत्मा की बात करते भी नहीं, तो उनका लक्ष्य आत्मा के प्रति नहीं है। और जो भी उनका लक्ष्य, उनके पास जो भी कुदरती है, तो उसके जरिए वो योग और प्राणायाम और आयुर्वेद से लोगों को शरीर और कुछ हद तक मानसिक
हेल्थ देने की कोशिश कर रहे हैं, एंड दैट इज अप्रिशिएटेड। बिल्कुल। वो आगे की आत्मा की बात जी। करते हैं सही बात। क्योंकि उनके पास वो खुद वो लक्ष्य में या यात्रा में नहीं है, नहीं होंगे, नहीं है। बिल्कुल। सदगुरु का मुझे ज्यादा परिचय नहीं है, पर वो भी कुछ काम कर रहे हैं। मगर कृष्ण भगवान को पूछा गया था कि कौन से प्रकार का योगी को उत्तम कहेंगे, क्योंकि मेरे जानकार और दूसरे को दे सकता है। तो उन्होंने बताया 3 योग है, देह योग, वाणी योग, मनोयोग, और सबसे ऊपर आत्मयोग। देह योग मैंने देह रिलेटेड जो है एक कक्षा है, उससे ऊपर मनोयोग मैंने वाणी योग, सॉरी, मंत्र नाम जब जो भी कुछ करते, फिर मनोयोग जो मन अंतस्करण को स्थिर करता है, वो एक परिस्थिति, और जो अंत में आत्मा के साथ जुड़ता है वो सबसे अंतिम और सबसे उत्कृष्ट है। तो मेरे ख्याल में ये है कि जो भी कुछ करे, मगर किसी को गलत बोलना तो वो यथार्थ है नहीं, सब में कुछ ना कुछ है। जहां से जो हमें जरूरी है, पॉजिटिव है, वो हम ले सकते हैं, मगर साथ साथ में हमें ये भी लक्ष्य में रखना है कि मुझे अंत में क्या चाहिए, अंतिम मेरा लक्ष्य क्या है। तो यदि ये सब करते हुए मेरा अंतिम लक्ष्य आत्मदृष्टि की प्राप्ति है, तो मुझे ये देखना है कि मुझे आत्मा दृष्टि की प्राप्ति कहाँ से होगी। उसे परमहंस की बात बोलते हैं, जहाँ आत्मा अनात्मा की मूल बात है, उसको परमहंस की सभा या तो परमहंस की बात बोलते हैं शास्त्र। सो आप सही है कि कई सारे निमित्त हैं, और उसमें ये भी होता है कलयुग में कि कई निमित्त यथार्थ नहीं निकलते, कई यथार्थ निकलते हैं, मगर वो तो जगत में चलता रहेगा। मुझे क्या चाहिए, और मेरी यदि सरलता है, हृदय की शुद्धता है, तो मैं पहचान पाऊंगा कि ये ठीक है और ये ठीक नहीं है। तो डिस्क्रिशन यूज करके, पर अंत में जाना कहाँ है, तो बोले मैं शुद्धात्मा से जुड़ना है। आत्मयोग वो अंतिम योग है क्या? तो दादा भगवान ने अंतिम बात की। और दूसरी चीज ये है कि जब मैं आत्मयोग, आत्मदृष्टि, शुद्धात्म दृष्टि पा लूंगा, तो एक ऐसी बात है कि पेड़ है, उसमें आपको कुछ मॉडिफाई करना है, तो आप डाली करोगे, उसकी ब्रांच करोगे, तो वो पार्शियल होगा, नहीं होगा। उसकी टैप रूट को यदि आप एड्रेस करोगे तो सब कुछ चेंज हो जाएगा। तो दादा भगवान ने बताया कि मूल शुद्धात्मा से जुड़ने से आपका सभी प्रकार से पूरा निराकरण हो जाएगा। हमेशा हिंदुइज्म में पुनर्जन्म की बात करते रहे, और जब हमने कल भी बात करी, कर्म इस जन्म में, अगले जन्म में उसका फायदा या जो भी सामने आएगा। लेकिन इस जन्म में मतलब हमें तो वो याद नहीं कि हमने पिछले जन्म की ना, तो कोई कनेक्शन तो है नहीं। लेकिन आई गेस आई एम ट्राइंग टू से कि हमें पता तो होगा नहीं कि हम पिछले जन्म में क्या थे, हमने अच्छा किया या बुरा। अगले जन्म में भी नहीं पता होगा कि हम सुमित थे या क्या थे। तो इसी जन्म में नहीं है कि सब कुछ हमने इसी जन्म में भुगतना, इसी में अच्छा करें। देखो भैया, आपकी बात सही है। जी। इसका पूरा जवाब तो जिसको एब्सोल्यूट नॉलेज खुला हो गया है वो दे सकते हैं, मगर एक सिद्धांत की बात मैं कर सकता हूँ। एक चीज ये है कि लोग पास्ट और फ्यूचर की बात करते हैं। पहले मैं वर्तमान की बात करना चाहता हूँ कि जैसे मैंने कल बात की कि अभी मैं किसी को हेल्प करने का नक्की करता हूँ या करता हूँ, तो मेरे माइंड, स्पीच, बॉडी दूसरों को हेल्प करने से पहले मुझे हेल्प होती है, मुझे सुख मिलता है। सो दैट इज राइट हियर एंड नाउ। मैं किसी को गाली देता हूँ या देने की सोचता हूँ, तो पहले डिस्टर्बेंस मुझे होता है। सो राइट हियर एंड नाउ। सो मेरा कहना ये है, समझना, अनुभव कि पास्ट में भी होगा कनेक्शन, फ्यूचर में होगा, वो तो अलग बात है, मगर राइट हियर एंड नाउ वो मुझे फल दे रहा है। क्या कर रहा है? हर एक मनवाणी काय की क्रिया की अंदर की प्रतिक्रिया, इनर रिफ्लेक्शन मुझे इनाम यहाँ या तो दंड अभी ही दे देती है। सो मैं आगे पीछे का न समझू, मेरी बुद्धि न कबूल करे, तो मैं अभी का तो देख पा रहा हूँ, राइट? सो अभी का तो मैं देख के आगे चला जाऊं। अच्छा, मैंने कुछ गलतियां की है, कुछ ऐसे दोष किए, तो उसका बर्डन रहेगा मेरे माइंड पर, मेरा अंतस्करण पर भी रहेगा उसका बर्डन। सो दादाजी ने बताया कि योर ब्लंडर्स और योर मिस्टेक्स दो ही आपके ऊपरी है, ऊपर कोई ऊपरी नहीं है आपको। ब्लंडर्स किसको बोलते हैं? तो मूलभूत भूल की मैं शैलेश्वर, मैं कर रहा हूं, मैं खुद कौन हूँ वो मैं जानता नहीं हूँ, वो उसको ब्लंडर बोला, क्योंकि वो सबका आधार है बाकी की भूलों का या गलतियों का, या तो
दूसरी दिशा में गति का। मिस्टेक्स किसको बोला, मैं एक ह्यूमरस एग्जांपल देता हूँ, आप अपनी स्थिति में सेट कर ले रहे हैं कि मुझे यहाँ की परिस्थिति एग्जैक्ट नहीं मालूम होती है। एक बार एक इनकम टैक्स ऑफिसर आए मेरे क्लिनिक में, कार्ड भेजा मेरे स्टाफ के साथ कि साहब को बोलो कि इनकम टैक्स ऑफिस से ये भाई आया है। तो पहले तो मुझे पसीना होने लगा। क्यों पसीना होने लगा? क्योंकि भाई इनकम टैक्स कुछ इंक्वायरी लेके आए होंगे, क्योंकि इंडिया में हम थोड़ा बहुत आगे पीछे करते होते हैं इनकम टैक्स सब। हाँ, तो फिर तो अंदर आए, फिर मुझे पहचान दिया। मैं बोला आइए साहब नमस्ते, क्या सेवा कर सकता हूँ? अरे मेरी आंख खराब है। मैंने ट्रीट कर दी, पर पहले मुझे पसीना क्यों हो गया? उसके आने से नहीं हुआ, मेरी गलती से हुआ। क्या हुआ? तो मेरी गलती मुझे काटती, मुझे जागृति नहीं है, कॉन्शियस माइंड। तो दादाजी, क्योंकि जब तक मैं जागृत नहीं हूं तब तक मुझे पता नहीं चलता है। तो दादाजी ने एक सेंटेंस बताया, डिसऑनेस्टी इज द बेस्ट पुलिसनेस। ऑनेस्टी इज बेस्ट पुलिस, तो चला गया, लोग प्रैक्टिकल हो गए। दादाजी ने एक सेंटेंस दिया, डिसऑनेस्टी इज द बेस्ट पुलिसनेस। अभी उसका पुलिसनेस, अब पीछे का और आगे क्या फल आएगा छोड़ देता, तो अभी की बात करता हूँ। जैसे ही मैं डिसऑनेस्ट की कोशिश करता हूं तब क्या होता है, मेरे अंदर भय उत्पन्न होता है, मेरे मन वाणी का के अंदर संघर्ष उत्पन्न होता है। वो लाई डिटेक्टर मशीन जीवन में उसको भी पता चल जाता है कि झूठ बोल रहा है। आजकल तो लोग ने कंप्यूटर में प्रोग्राम लगाया कि कंप्यूटर के सामने वो झूठ बोल रहा है कि नहीं। क्यों? तो कि मेरा रेस्पिरेशन फास्ट होता है, मेरा ब्लड प्रेशर बढ़ता है, मेरे फेशियल फीचर्स चेंज होते हैं। सो राइट हियर एंड नाउ इट इज गिविंग मी रिजल्ट। वो मैं कहना चाहता हूँ कि अभी का अभी वो तो रिजल्ट दे रहा है, बात की बात तो बाद में होगी, जन्म की बात। हाँ, तो ये बात एक है कि अच्छा, दूसरी चीज कि आप जो बात करें कर्म है क्या आखिर में? तो मेरी समझ में ऐसा आया कि एक चेतन तत्व है अपने अंदर, शुद्धात्मा तत्व, दूसरा मैटर तत्व है, रूप रस स्पर्श गंध गुण जो है। तो आत्मा को जो पुद्गल रूप रस स्पर्श गंध और मैटर चिपका है, वो सब कर्म रूपी चिपका हुआ है। उसके डिस्ट्रीब्यूशन अलग अलग हो जाते हैं। तो वो कर्म में एक तो चार्जिंग नया में जो कर रहा हूँ, उन्होंने कल बताया ना, भाव जो कर रहा हूँ नया चीज है। और जो ये कब तक वो है, जब तक मैं सुमित हूँ, जब तक मैं कर रहा हूँ, तब ये कॉज और इफेक्ट होता है। जब मैं शुद्धात्मा में आ जाऊंगा तो स्थिति बदल जाएगी। अपनी दृष्टि, मूल दृष्टि प्राप्त होने के बाद वो स्थिति बदलेगी। वो बाद में साइंस समझाऊंगा। अगर जब तक मैं शैलेश हूँ, मैं कर रहा हूँ, तो दोनों चीज होती है। अंदर भाव होते हैं, उसमें मेरी सिग्नेचर जाने अनजाने में होती है। तो वहां बाहर से जो एटम्स और मॉलिक्यूल्स होते हैं वो मैं अट्रैक्ट करता हूँ अंदर, उसके ऊपर वो लेप चढ़ता है, प्रिंट जैसे बोलते हैं ना, चार्ज होते हैं। जैसे टेराबाइट्स वाली में स्टोर करते हैं, आत्मा के प्रदेश पर वो स्टोर होता है। किसी को मदद करने का भाव किया, किसी को सब जो भी किया, वो सब उसका कॉजल बॉडी, कारण शरीर तैयार होता है। इसमें 3 प्रकार के शरीर है, एक ग्रॉस बॉडी, एक एनर्जी बॉडी, तीसरा कारण शरीर, कॉजल बॉडी। तो ये ग्रॉस बॉडी इफेक्ट देके जा रही है जो परमाणु में लेके आए हो। तो इसलिए कर्म के 2 पार्ट हो गए, एक नया कॉजिस या सीड, और दूसरा ये जो मैं लेके आया हूँ माइंड बॉडी स्पीच के एटम्स और मॉलिक्यूल्स, वो कर्म रूपी जत्था। वो समय समय पे जो ओपन आउट होता है और कुदरत जो संयोग देती है, लिंक है सिस्टम, तो वो फल देके इफेक्ट देके जा रहा है, पेनफुल या प्लेजरेबल, हैप्पीनेस अनहैप्पीनेस जो भी। तो ये जो कॉजल एटम्स और मॉलिक्यूल्स चार्ज हुए हैं, वो नेचर की एक लैंड कंप्यूटर जैसी सिस्टम है, उसके साथ लिंक अप होते हैं। नेचर की लैंड कंप्यूटर सिस्टम का काम क्या है? योग्य समय पर उसका फल देने के लिए सभी संयोग इकट्ठा करना। ठीक है, अभी हमने कोई सीड बोया, तो कोई है तो हफ्ते में उसके ऊपर कुछ उसका वो आ जाएगा, कोई 2 महीने में आएगा, कोई 6 महीने में आएगा, वो मैं नहीं जानता हूँ कि कौन से कर्म का वो चार्जिंग एटम्स और मॉलिक्यूल्स कितने समय के बाद इफेक्टिव होंगे, वो मैं नहीं कह, क्योंकि मुझे केवल ज्ञान नहीं हुआ। पर इस प्रिंसिपल है कि भाव अंदर जो हुए, जब तक मैं शैलेश हूं, तो कॉजल उसका रिजल्ट कुदरत में जब समय परिपक्व होगा तब आएगा। ये जन्म में आता है, अगले जन्म में वो चर्चा मेरे बस की बात नहीं, पर कॉज इफेक्ट में जानता हूं। अच्छा, दूसरी चीज के इफेक्ट जो परमाणु मेरे उदयमान हो रहे हैं, जो वो संयोग इकट्ठा करवाते हैं, क्या होते हैं? अभी लोग बोलते हैं कि कर्म भुगतना पड़ता है, क्या बोलते हैं? उसमें थोड़ा सा मैं ये बात करना चाहता हूं कि कर्म मुझे संयोग देंगे, क्या देंगे, मगर भुगतान मेरी अंदर की दृष्टि कैसी है उसको देखने की, मेरी स्थिति जागृति कैसी, उसके ऊपर भुगतान आधार रखता है। उसके 2-4 एग्जाम्पल देखे हम।
मान लो कर्म के हिसाब से मेरा किसी के साथ थोड़ा ठीक नहीं बन रहा है, वो कुछ मुझे कड़वा बोल गया, यदि मेरी अज्ञान दशा होती थी तो पूरी रात नींद नहीं आती थी। आज यदि मेरे पास समझ है तो मैं समझ इस्तेमाल करूंगा कि भाई आई एम थैंकफुल टू द पर्सन हु हैज क्रिटिसाइज्ड मी। क्यों भाई? तो बोले दादा भगवान ने बताया। कैसे? तो बोले उन्होंने मेरी क्रिटिसिज्म की तो मुझे अंदर इंट्रोस्पेक्ट और इम्प्रूवमेंट का चांस मिला। उनके वॉशिंग मशीन और लॉन्ड्री से मेरा अहंकार का रस साफ कर दिया, क्योंकि नहीं तो मेरा अहंकार बहुत ऊपर चला जाता था। तो मेरे अहंकार का रस धोने के लिए भी मैं उपकारी हूँ, और एक कर्म में से मुझे छुड़वाया। तो यदि मेरी दृष्टि सही हो जाती है तो कर्म मुझे अंदर का भुगतान नहीं दे सकते, संयोग दे सकते। अंदर से भुगतान मेरी समझ के ऊपर आधार रखता है। संयोग आते हैं मगर संयोग अकेले मुझे सुख या दुख नहीं देंगे, उसको देखने की दृष्टि मुझे सुख या दुख देगी, मेरी अंतर की क्या स्थिति है। तो दादा भगवान और सब जो बड़े पुरुष हो गए उनकी दृष्टि सही हो हुई है विज्ञान से। तो बोले अज्ञानी रो के भुगतता है, ज्ञानी हंस के उसमें से गुजरते हैं। उनको 76 की एज में ये फ्रैक्चर हो गया था और 2.5 महीने वो खटिया में थे। तो हमारा सबका मुंह कैसा होता है कि भाई 2.5 महीना ये है, फिजियोथेरेपी करना पड़े, 5-6 महीने का बोनस लग गया। उनके मुंह पर हास्य बिल्कुल भी ऐसा ही बरकरार था। तो लोग पूछते थे, अभी हमें पूछने आए तो लोग हमारा क्या नाश्ता करते, हर टाइम वही स्टोरी रिपीट करनी पड़ती है कि भाई फ्रैक्चर हो गया, स्लिप हो गई, ये होगा वो, तो दुख पड़ता है। उनका जवाब ये था, फ्रैक्चर उस सेकंड को हुआ था, दूसरी सेकंड से जुड़ रहा है। दृष्टि चेंज हो गई तो भुगतान पूरा का थोड़ा रहा होगा, मगर अंदर का जो भुगतान है काफी, जो हमारी ना समझ या गलत समझ से है वो सही समझ से काफी ठीक हो जाता है। तो कर्म के संयोग बने मगर भुगतान चेंज हो गया। क्या हो गया? तो ऐसे तो कई चीज होती है। तो कर्म के बाबत में ये समझ सकते हैं। तीसरी चीज कि कर्म जो हम करके लाए, जो उसका रिजल्ट आता है, क्या उसको लाइट कर सकते हैं, क्या हेल्प मिल सकती है। मान लो मैं ह्यूस्टन में आके कोई तकलीफ में आ गया हूं कुछ, तो मैं इनको फोन करूं, इनको फोन करूं, हेल्प करेंगे ना, तो थोड़ा मेरा हल्का हो जाएगा। तो बोले कर्म के भी 2 प्रकार है। एक प्रकार ऐसा है जो लाइट होते हैं, तो आप कुछ भी, यहाँ बारिश होने लगे तो छाता खोल सकते हैं, बारिश में भीगना कंपलसरी नहीं है। तो कर्म संजोग देंगे, उसमें एक तो मैंने दृष्टि की बात की, अंदर की दृष्टि समझ आ जाएगी तो 90% ऑफ द टाइम्स आपका भुगतान पॉजिटिव चेंज हो जाएगा। दूसरी चीज, जब मैं जानता हूं कि थोड़ी कठिन परिस्थिति में से गुजर रहा हूं तो वितरागों की समझ मुझे काम में लगती है। हर एक परिस्थिति पसार हो जाने वाली, कायम की है नहीं, वो मुझे काफी तसल्ली देती है। फिर दूसरे उपाय बताए दादाजी ने, कहा मुश्किल में तो त्रिमंत्र बोलिए, दादा भगवान का सिंह कर बोलिए, विच विल गिव यू सम डिवाइन हेल्प टू मिनिमाइज द ऑब्स्टेकल्स। तो कुछ हद तक उसको कम भी कर सकते हैं। और कुछ ही ऐसे चिकने होते हैं देह से रिलेटेड की जो आते हैं, उसमें भी यदि शुद्धात्मा की दृष्टि मिल गई तो मैं अलग हो जाता हूँ। देह में की भुगतान में भी मैं अंदर से शुद्धात्मा हूँ, अव्याबाद हूँ, अजन्म हूँ, अमर में से रह सकता हूँ। और मैंने डॉक्टर होने के नाते काफी हमारे सत्संगियों को देखा कि इवन दे पास द टाइम ऑफ डेथ, समाधि में होता है, भुगतान परेशानी नहीं होती है, बिल्कुल शांति से दे चेंज दे रहा। और उस मुश्किलों में हॉस्पिटल में भी बहुत अंदर से निराकुलता, शांति वाली स्थिति रहती है। सो मेरी समझ ये है कि कर्म आगे पीछे का तो जो होगा, मगर कर्म राइट हियर एंड नाउ क्या कर रहा है और हम कैसे दृष्टि चेंज करके उसके भुगतान को परिवर्तित कर सकते हैं। कहाँ हेल्प की जरूरत है तो हम कैसे डिवाइन हेल्प भी रिसोर्ट कर सकते हैं। और शुद्धात्मा दृष्टि प्राप्त हुई तो काल कर्म और माया से मुक्त होने की शुरुआत हो जाती है। क्या होती है? सो मैं समझता हूँ कि इतना आपको कर्म के लिए उपयोगी होगा। नहीं होगी अपना दृष्टि चेंज करना, दैट्स अलोन इज सच अ गुड थिंग। यस। और एवरीवेयर यू नो सिचुएशन जो है, कल हमने बात करी गुस्सा होने की, एंगर होने की, दोनों के ऊपर है। क्या उस टाइम पे गुस्सा मुड़ जाए 1 से 10 को कहते, गांधी जी कहते हैं यहाँ थप्पड़ मारा तो कहने का मतलब क्या है कि हमारे भाग में जो है वो समझ परिवर्तन करो। इन्होंने बोला कि भाव बदलो, नव कलम की भावना है, वो भाव बदलने की भावना है कि नया कोडिंग क्या करें ताकि आगे बहुत अच्छा हो जाए। और सबसे अंतिम, सबसे सरल, सबसे इफेक्टिव है सेल्फ रियलाइजेशन की दृष्टि। वो मैं मेरे अनुभव से बता सकता हूँ। ठीक है, चलो महात्मा लोग बीच में कोई बात करते हैं तो वो भी बात कर लेते हैं, पर मैं समझता हूँ महात्माओं को भी कुछ उपकारी तो होगा।
और ये आमतौर पे होता नहीं है। दृष्टि, आत्मदृष्टि प्राप्त होना बहुत दुर्लभ माना गया है, पर आगे बताया गया है कि दुर्लभ कब तक है, जब तक ऐसे निमित्त नहीं मिलते वहां तक। निमित्त मिलते हैं तो पहचान होनी थोड़ी मुश्किल है, और पहचान हुई तो अपना टाइमिंग मिला लेना है। फिर वो तक गई तो फिर कब मिलेगी मालूम नहीं, क्योंकि जन्मों जन्म में ऐसी तक बार बार नहीं आती है। तो लोग बोलते हैं कि अंधेरी रात है और आपको मोती में दो, वो क्या बोलते हैं, दूरा पिरोना है, तो वो फ्लैश बिजली की होती है, उसमें पिरोना है, फिर वो वापस कब उजाला है पता नहीं। आपको कुछ बात करना है तो कर सकते हैं, उनके पार्टनर हैं आप, साथीदार हैं। सो यू आल्सो कैन टॉक समथिंग। I think you explained the beginning of it. તમને તો ઘણા ક્વેશ્ચન હશે ને? ठीक है, जितना अभी आपको योग्य लगे तो पूछ सकते हैं, नहीं तो 1-on-1 भी आप Yeah. पूछ सकते हैं, नो प्रॉब्लम, जैसा आपको ठीक है, उचित लगे। ठीक है भाई, શું કહે છે આગળ? એ તો ભાવેશભાઈ ને કહો, બધા પાર્ટનરો જોડે જ હોય। જોડે જ હોય। एक टोटल जो हमारे हर एक यहाँ पे मतलब चाहे अमेरिका में हो चाहे इंडिया में आगे बढ़ने की सब आगे बढ़ना चाहते हैं, चाहे पढ़ाई में हो चाहे जॉब में हो, बिल्कुल घर पर। बिल्कुल। लेकिन कई उस टाइम पे मतलब गलत भी सोचते कि सिर्फ एक तो आपका फोकस होता है कि मुझे तो बस एक गाड़ी चाहिए, कुछ मटेरियलिस्टिक चीजें, उससे मतलब छुटकारा भी नहीं पा सकते अगर आप अमेरिका में रह रहे हैं चाहे इंडिया में रह रहे हैं। बट लेकिन वो वांट होना या आई गेस ख्वाहिशें होना, इज इट रॉन्ग या आई गेस उसको नहीं, ऐसा है कि देखो, ज्ञानी पुरुष ने क्या बोला, दो चीज बताई। एक कि घर में हम बैठे हैं, यदि एक ही कोना में साफ करूंगा तो दूसरे कोने में 10 कुछ ना कुछ बाकी रह जाएगा। सो एक चीज रिलेटिव लिविंग की जहां तक बात है, तो ज्ञानी पुरुष ने बताया कि सभी कोने में थोड़ा ध्यान दीजिए। एक कोना है हमारा पैसे कमाने का या चीजों का बसाने का, दूसरा कोना है हमारा फैमिली लाइफ। तो मैं एक बार ऑस्ट्रेलिया में था, हमारे सत्संगी थे, 35-36 की एज थी, बहुत मेहनतू। उन्होंने नक्की किया था 10 साल में बहुत हार्ड वर्क कर लूंगा, और उन्होंने अपनी पत्नी बच्चों को बड़ा हाउस लेके बोला था, पत्नी को भी ना बोला था आपको नौकरी करने का जब नहीं, आई डू डबल। तो नाइट शिफ्ट भी करते थे, सब करते थे, अच्छा काम करते थे। मगर हंसते उनकी पत्नी ने क्या बोला, हमारे साथ बैठने का टाइम नहीं है उनको। अरे भाई, कमाते उनके लिए सब कुछ करते, मगर पूरा सेटिस्फेक्शन तो सब कुछ जरूरी है। हमारे कार्डियोलॉजिस्ट फ्रेंड है, बहुत अच्छे फ्रेंड है, बहुत ऑनेस्ट, बहुत हार्ड वर्कर, बड़ोड़ा में। आई ऑल्सो रिस्पेक्ट हिम। तो हम वी शेयर हार्टली समटाइम्स। तो बोला कि मेरी बच्ची की जब शादी हुई, उनकी बच्ची भी डॉक्टर होके बड़े जगह पे शादी करके गई, बट समहाउ शी रोट अ लेटर टू हर फादर कि 6 पाना का वो पत्र था कि इतनी जगह पे मैंने आपको मिस किया डैडी। वो बोलता है कि इतना सारा मैंने किया, सब उनके लिए किया, मगर इतनी जगह पे वो बोनस क्या आया, इतनी जगह पे डैडी मुझे आपकी जरूरत थी, मैंने आपको मिस किया। सो कहने का मतलब दादाजी बोलते हैं ये मनी, पर आखिर मनी किसके लिए कमाते हैं? फैमिली के लिए। तो फैमिली, मेरी मम्मी मुझे ऐसा बोलती थी, मुझे तेरे पैसे नहीं चाहिए, 5 मिनट बैठ मेरे साथ शांति से, मुझे तेरे पैसे की कोई। तो दैट इज व्हाट, सी हाउ द अदर पर्सन यू कैन ऑफर हार्ट हैप्पीनेस एट द लेवल ऑफ हार्ट। सो फैमिली में दादाजी ने एक ही चीज बताया, विन योर ओन होम, वर्ल्ड नीड नॉट बी कंक्वर्ड। पूरा जगत जीतने जाने का जरूरत नहीं, आप बड़े सीईओ हो सकते, कुछ भी हो सकते, नथिंग रॉन्ग। पर जहां रहते हैं एक दूसरे के साथ, विन मैंने प्रेम से एक दूसरे का दिल यदि आप जीत पाते हैं, जैसे दिन जाते हैं एक दूसरे के प्रति प्रेम भाव बढ़ता है, आदर भाव बढ़ता है, तो अच्छा। ये तो क्या होता है 2-4 साल के बाद कम होता है कि भाई पावर कम। तो एक अपनी प्रोफेशनल लाइफ या मनी में का एस्पेक्ट है, जरूरी है। लक्ष्मी 11वां प्राण है, सर गलत नहीं, मगर दूसरी हमारी फैमिली लाइफ है, पति पत्नी है, बच्चे, माँ बाप है। आज तो कई माँ बापों को बच्चों के साथ बैठने का टाइम ही नहीं होता है, फिर बोलते हैं हमारे बच्चे हमारा सुनता नहीं, हमारे बच्चे इससे कोई। अरे पर आपने क्वालिटी टाइम दिया क्या? बच्चे इट्स एन गुड इन्वेस्टमेंट ऑफ टाइम। बच्चे भी तो आपका टाइम इन्वेस्ट करोगे तो बच्चों की देखभाल। दादाजी तो ऐसा बोल दिया कि आजकल के पेरेंट्स जो है ना,
पूरे क्वालिफाइड नहीं है, क्योंकि जानते नहीं कि बच्चों की देखभाल ओवरऑल अपब्रिंगिंग कैसे करना, करते हैं नहीं करते तो वो है। फिर हमारी हेल्थ है, चलो इनर लिविंग स्पिरिचुअल तो बाद में बोलता हूँ, आर वी हैविंग इनफ टाइम फॉर अवर हेल्थ? कई लोगों के पास नहीं है, तो फिर बोलते हैं कि चलो अभी इतना प्रॉब्लम आ गया हेल्थ में, फिर जाओ डॉक्टर के पास, फिर ये करो। तो बोले अपनी पर्सनल लाइफ भी है और फिर इनर लाइफ स्पिरिचुअल लिविंग है, तो बोले ये बैलेंस होगा तो अच्छा है। और उसमें भी रिलेटिव में सब पहलू आ गए, जिसमें पैसे है, फैमिली है, बच्चे हैं, सोशल लिव, और दूसरे पहलू में रियल लिविंग है, अंदर वाला शुद्ध आत्मा का। यदि दो सब बैलेंस होगा तो आपकी लाइफ बहुत अच्छी रहेगी। एक चीज ये बताई, दूसरी चीज ये बताई कि पैसे या चीजों होना गलत नहीं है, लीजिए, मगर अंदर सुख अकेली चीजों से नहीं आता है, सही समझ से आता है। कई बार आपके पास चीज बहुत है बट अंदर आप सुखी नहीं है, फिर आपको ड्रिंक चाहिए और पब चाहिए और बाहर चाहिए, कुछ भी चाहिए। सो सही समझ भी आवश्यक है, पैसे गलत नहीं है। और तीसरा तो फिर आगे तो बहुत बताया कि उसका साइंस क्या है, सब चीजों का कितना मेहनत करना, क्या करना, यदि अकेली मेहनत से आता है कि कुछ पुण्य जैसा चीज है, वो आगे की बात है, अभी डिटेल में नहीं जाते। बट एक चीज है कि सभी को ना हम देखें रिलेटिव में, और साथ साथ में रियल तो बहुत महत्वपूर्ण है। और यदि ये मिल गया तो सरलता से बाकी का बाय प्रोडक्ट में मिलेगा। मैंने कल शायद बात किया कि नहीं, मगर मेन प्रोडक्ट और बाय प्रोडक्ट, जैसे हम गेहूं का खेती है तो गेहूं निकाल देने के बाद वो जो पशु को खाने का चारा होता है वो दूसरा खेत नहीं लगाना पड़े, मुफ्त में मिलता है। इसी तरह दादाजी ने बताया कि आपके रिलेटिव लिविंग में मेरे मन वचन का ऐसे सभी को सुख हो और हेल्प कर सकूं, ये इंटेंट रखो। और रियल में मैं खुद कौन हूँ, आत्मा जानने का इंटेंट रखोगे तो बाय प्रोडक्ट में आपको जो कुछ चाहिए, पैसा, प्रतिष्ठा, मान, सम्मान, विश्वसनीयता, प्रेम, बाय प्रोडक्ट में मुफ्त मिलेगा। उसके लिए हम सब बाय प्रोडक्ट के पीछे पड़े हुए हैं, मेन प्रोडक्ट भूल गए हैं। तो वो साइंस बता रहे हैं हमको क्या करना। तो ऐसी बहुत बढ़िया साइंस है, वेरी सिंपल, वेरी इफेक्टिव। बट जैसे थोड़ा थोड़ा हम समझेंगे तो इट विल गिव लाइफ इन ऑल कॉर्नर्स, अंडरस्टैंडिंग ऑफ ऑल कॉर्नर्स, रिलेटिव एज वेल। एक बढ़िया चीज है, दादाजी ने रिलेटिव लिविंग को निगेट नहीं किया है। उन्होंने ऐसा बोला ही नहीं है कि नहीं, तो रिलेटिव एंड रियल दोनों का बैलेंस लिविंग का रास्ता दिया है। क्या दिया है? तो कुछ त्याग नहीं करवाया है कि बेकार मत लो, ये मत लो, कुछ नहीं बोला है। सो बट यू गेट द प्रॉफिट। લીકર અને માંસની તો બરોબર છે, પણ ડુંગળી લસણની જે ના પાડી છે એનું કારણ શું? ना जो पहला लागे? पहला नहीं पहला में पहली बात अन्य गाली की बात कर रहा हूँ। पहला में पहली बात दादाजीए આની ના પાડી નથી। દાદા કેમ? તો કે દાદાજીએ જોયું કે મુખ્ય વસ્તુ લોકો નાની વસ્તુમાં ચોટી પડે ને મુખ્ય વસ્તુ ભૂલી જાય છે, એટલે એમણે મુખ્ય શું કીધું ભાઈ? ઇનકરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ ને બદલે કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગ મેળવો, અને પછી વ્યવહારની પણ અને નિશ્ચયની હું શુદ્ધાત્મા છું એ મેળવો। એની વાત કરી, 5 આજ્ઞાની વાત કરી, આ બધું ગૌણ છે ડુંગળી લસણ। પણ હવે તમારે જાણવું હોય તો શું છે કે દરેક વસ્તુના ક્વોલિટીઝ હોય છે, પણ મૂળ વસ્તુ નથી। આ એટલું પાછો કહું છું, પણ આની ક્વોલિટી શું છે ડુંગળી લસણની? તો કે આ પ્રકૃતિના પરમાણુઓ જે છે, તો એ ડુંગળી લસણ થોડા તામસી પ્રકારના પરમાણુ વાળું છે, એટલે બની શકે કે તમને થોડું તામસી પ્રકાર તરફ લઈ જાય। પણ જો તમારી સમજ સરખી હશે તો તમને વાંધો નહીં। બીજી બાજુ ડુંગળી લસણ ન ખાતો હોય પણ એની પાસે મૂળભૂત સમજ ના હોય તો એ તો એની બુદ્ધિ બીજી દિશામાં ખોટી વપરાશે, લોકોને છેતરવામાં, ટ્રીકો કરવામાં। એટલે દાદાજી કો આ વસ્તુ છે પણ એ કયા પગથિયા પર છે, એનું શું મહત્વ છે સમજો। મૂળ વસ્તુનું આ છે એવું કહેવામાં આવે છે। સમજ મિસમજ તમારી હોવી જોઈએ। હા, પદ લેવું છે બેચાલીટી કે પછી સીધું વૈશાલી મને તમને કઈ ખ્યાલમાં આવે તો તો પછી સત્સંગ કરો। ચાલો પદની ચોપડી હોય તો ના ભાઈ લોકો બહુ પદો ખાય એટલે બેચાલીટી જરા ચેન્જ ઓવર થઈ પછી વૈશાલી આગળ થોડી થોડી વાત કરી બધું જ રહે।
તમે દિલીપ કુમાર પદ ગાઓ ને, તમે બહુ પદો બનાવ્યા છે, એ પછી તમે ગાઓ, તમારે ગાવાનું છે, એમને પછી બોલવાનું છે. રસુલભાઈ, તમારે કાલે શું ક્વેશ્ચન હતો કીધું કે કાલે પૂછીશ કે ભૂલી ગયા? આજે મને તો કેવી રીતે યાદ રહે, પછી યાદ નહીં રહે. Can't remember right now. કઈ લખો, તમે લોકો ગઈ નાખો. નાનું કઈ થોડું તમે તો 4-5 લીટી ગાઓ, પછી આપણે આગળ વધીએ. મહાત્માઓને તો જે પ્રયોગ આપેલો છે સ્પષ્ટ છે. તું શુદ્ધાત્મા થયા પછી સ્વભાવ જાતા દસતા, બાકી તો આ ગલન થયા કરે છે, ખાલી પ્રજ્ઞાના પ્રકાશમાં ગલન થાય છે. શુદ્ધિકરણ ચાહે પરમાણુ નિર્જર થાતી દેહાવસ્થા. પ્રકૃતિમાં લઈને આવેલું છે, બરાબર, નેચરમાં આવેલું છે. તો આપણે લોટ્સ ઓફ થિંગ્સ પ્રે કરીએ છીએ, આમ ના હોવું જોઈએ. તો આપણે પ્રે તો કરી શકાય કે પ્રકૃતિમાં આમ રીતે, સોસાયટીમાં આપણે આમ રીતે નહીં વાત કરાય, આમ રીતે ના બેસવાય, આમ રીતે. એટલે હું શુદ્ધાત્મા છું. પ્રજ્ઞા શક્તિ શૈલેષને કહે છે કે તમારાથી કોઈને અડચણ ના થાય, દુઃખ ના થાય, એ રીતે રહો, અને થતું હોય તો માફી પણ માંગો. અને ફરી કવિરાજે શું કીધું? ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન, ફરીથી થાય નહીં તે ભૂલ, સદા જાગૃત હોય ભગવાન. એટલે આપણે એની પર જાગૃતિ મૂકીએ કે ભાઈ તમે એ રીતે કરો, જાગ્રત રહો, સમજ ફેરવો કે બને તો ફરી ના થાય. એટલે એ રીતે આપણો પુરુષાર્થ ભાગ, આપણે પ્રજ્ઞા એની સાથે વાત કરે છે, પ્રજ્ઞા એને અજવાળું આપે છે પ્રકૃતિને, પ્રજ્ઞા એની સમજણ ફેરફાર કરવા માંગે છે, બધું કરે છે. પછી જે રીતે એટલું પોતાનું. પણ હમણે કીધું ને કાલે, એને ટેકો ના હોય, મને ખટકો હોય. એટલે દાદા ભગવાન એમને કહ્યું હતું ખટકો રહેવો જોઈએ, અને તમારે ચોખ્ખું કરવા માટેની તમારી ભાવના રહેવી જોઈએ, જાગૃતિ. આપણે કરનારા નથી, પણ પ્રજ્ઞાના પ્રકાશમાં દાદા ભગવાને એવું પણ કહ્યું કે જેટલી ભૂલો વધારે દેખાય એટલો પ્રકાશ વધ્યો અને એટલો આગળ વધ્યો. દાદા ભગવાને એવું બી કહ્યું છે, તમે પરાક્રમ કરો તો તમારી ભૂલની કોઈ બિલકુલ એ ભૂલ એક વાર થઈ ગયો, ભૂતકાળ થઈ ગયો, એને રિપીટ ના કરવાની. તમે રિપીટ કરો છો એ પ્રોબ્લેમ છે. રિપીટ એટલે આપણે યાદ કર કરે છે, યાદ નથી કરતા. જેને થતું એ યાદ કરે છે. એ તો સમજી ગયો. આ તો જેની પ્રકૃતિથી કંઈક એવું વારે ઘડી કોકને તકલીફ પડે છે એની વાત કરીએ, બીજું કશું. પણ એટલે રિપીટ કરવાની વાત બરાબર છે તમારી. ભૂતકાળનો ભો છોડી ભવિષ્ય વ્યવસ્થિતમાં વર્તમાનમાં વર્તો, આ કઈ આ કઈ. ગાવ દર્પણ બધા ફેવરેટ છે. કાશે. એટલે આ કહ્યું ને, ભૂતકાળનો ભો છોડો, કે ભૂતકાળમાં આપણે જઈએ છીએ, ભવિષ્ય વ્યવસ્થિતમાં વર્તમાનમાં વર્તો, આ કઈ આ કઈ. વર્તમાન કેવી રીતે પકડવું એ સમજાવો. એક મહાત્માએ 1987માં દાદાજીને એવો પ્રશ્ન પૂછેલો કે આ નામધારી ફાઇલનું નામ દઈને કે એનાથી વર્તમાનમાં રહેવાતું નથી. એટલે દાદાએ કહ્યું કે ફાઇલ એકે વર્તમાનમાં નથી રહેવાનું, પણ તમારે વર્તમાનમાં રહેવાનું. એટલે કે આ શૈલેષનું શું થઈ રહ્યું છે ને હું જોઉં જાણું, જાગૃતિ શુદ્ધાત્મા સ્વભાવમાં રહીને જોઉં જાણું, એ મારો વર્તમાન છે. શૈલેષનું માન ભૂતકાળમાં પણ જાય, ભવિષ્યમાં પણ જાય, પણ હું શુદ્ધાત્મા સ્વભાવથી એને જોઈ જાણું તો એ વર્તમાન છે. એવું મને સમજાય. મારે અનુભવ કેવો છે, શું થાય છે જો. આ કાલે જે બધો પાવર પ્રેઝન્ટ ઘરે જતો હતો એની વાત કરું છું. 10:30 વાગે. हिंदी सो अच्छा. किसी एनीबडी हैव अ नॉलेज? आई मीन जो क्या है कि जो गाड़ी के जो पहिए होते हैं ना, वो दोनों साथ में फ्लैट देखे कभी? सपोज के ड्राइवर है ना, उसका फ्रंट टायर और पीछे वाला टायर दोनों साथ में फ्लैट देखे?
कभी देखा है किसी ने अभी तक? So that happened last night to me. I was driving at 10 o'clock at 10:15 on Delhi airport. I don't know what I hit. Bingo. Both the tires were, so I kept driving, went home. But I was quiet. I didn't know hesitation, nothing. So जाके गाड़ी पार्क कर इधर पे सुबह 7 बजे उठा, 2 दिन को फोन किया, 10 मिनट में टायर डलवा दिए, हम सिर्फ गाड़ी लेके आ गए. Just last night 10 o'clock both the tires front and rear टोटल बैठे हुए थे. So क्या है कि वो जब mental try to be stable, I'm not saying कि perfect, but no hesitation at that time, you know, just make sure, you know. Yes. So that's what, you know, that's what the whole thing this will help. Right. Keeping your calm. બીજું એ છે કોઈનું કરેલ છે કે છે જ આપણું એ વાત તો સમજવી પડશે મોક્ષ જાઉં એ તો કોઈનું કરેલ છે કે દાદાના ગુણ લાગાશે તેને મહાને જરા સહેજ થાશે દાદાના ગુણ ગાશે તેને મારી જરા સહેજ થાશે. નિર્ભંજનને ભજશે એના ભવભય બંધન જાશે નિર્ભંજનને ભજશે તેના ભવભય બંધન જાશે. આઠ પ્રહરને 64 ઘડીએ પ્રહરને 64 ઘડીએ સત્સંગ તનની વાતડીએ સત્સંગની વાતડીએ જ્ઞાન દીવામાં પુરસે આત્મન જ્ઞાન દીવામાં પુરસે આત્મન જ્ઞાન ઘી મનની પાંખડીએ જ્ઞાનની મનની પાઘડીએ એને જીવનમાં મોક્ષ જણાશે એને શુદ્ધાત્મ અનુભવ થાશે એની જીવનમાં મોક્ષ જણાશે શુદ્ધાત્મ અનુભવ થશે. દાદાના ગુણ લાગાશે તેને મહાને જરા સહેજ થાશે દાદાના ગુણ ગાશે તેને માની જરા સહેજ થાશે. ફૂલની ફોરમે કોયલ ટહુકે ફૂલની ફોરમે કોયલ ટહુકે જ્ઞાન સુગંધે આત્મહંસ મહેકે જ્ઞાન સુગંધે આત્મહંસ મહેકે પારસ સ્પર્શે તન માન લોડું પારસ સ્પર્શે તન માન લોડું સોનું બનીને ઝળકે સોનું બનીને ઝળકે હીરાનું સમજાશે સ્વ જવાહર ઝગમગ થાશે હીરાનું મૂળ સમજાશે જવાહર જગમગ થાશે. નિર્ભંજનને ભજશે એના ભવભય બંધન જાશે નિર્ભંજનને ભજશે તેના
સર્વો કરતા સૂત્ર પામે જે જન સૂત્ર પામે જે કેવળનો પરગટ થશે સમજે જો જનગણ મન સમજે જો વિકાર જ્ઞાની ગણાશે નિજ અનુભવ મોક્ષ માગાશે ત્રિકાળની ગણાશે નિજ અનુભવ મોક્ષ મગાશે દાદાના ગુણ લાગાશે તેને મારી જ સહેજ થાશે દાદાના ગુણ લાગાશે તેને માની રાસે હા જય સચ્ચિદાનંદ. બોલો દિલીપભાઈ, તમે કઈ કહેતા હતા, મને તો સમજ ના પડી. થોડું સહેલી ભાષામાં કહો તો ખ્યાલ આવે. કોઈનું કરેલ છે કે કોઈનું કરેલ છે છે કે કે છે જ આપણું એ છે જ આપણું એ છે જ આપણું એ. હા હા. એ વાત તો સમજવી પડશે એ વાત સમજવી પડશે જો મોક્ષે જવું જો મોક્ષે જાઓ. એટલે કે છે કોઈનું કરેલું છે એટલે સામે વાળો કરતા નથી, એ આપણું જ છે. એટલે જે કંઈ થાય છે સામે લોકો કરતા દેખાય છે એ આપણો જ પડઘો છે, કોઈનું કરેલું નથી. એ આપણું જ છે. દેખાય છે કોઈનું કરેલું, એ કોનું છે? તમારું જ છે. સામે વાળો કોઈ બીજો નથી, તમે જ છો. એ આપણું જ છે. જો એ સમજશો તો મોક્ષે જવાશે, એવું કહેવા માંગે છે. કોઈનું કરેલું છે તે આપણું જ છે. એ વાત બધાને સમજાતી નથી હા. એટલે પ્રોબ્લેમ થાય છે ને. હા, હા, બરાબર. એ વાત કેવી રીતે સમજાવશો? એ વાત એવી જ સમજવાની કે આપણા ઉદય કર્મનું ફળ છે, બસ સામે વાળો નિમિત્ત છે, કોઈ જાણી જોઈને કરતું નથી. એના આપણા જ કર્મના ફળ આપવા સામે દાદા ભગવાન કે સામે કોઈ છે નહીં, તું જ છું. આ કેવી રીતે સમજાય? સાયન્સ આવું છે કે સામે કોઈ નથી. જે રીતે કુવામાં આપણે બોલીએ ને, તું ચોર છું, જો પેલો ભડકો પડે તું ચોર છે, તો આપણને લાગે કે સામે કોઈ છે. પેલો પાતાળી કૂવો હોય તો એમાં તો થોડી વાર લાગે પડઘો આવતા. એટલે એવું તારે કે સામે કોઈ નથી, તારો ઈકો છે, તારો પડઘો છે, તારા કરેલા કર્મનું ફળ છે, એ કહેવા માંગે છે. કોઈ છે નહીં બીજું. એ સમજાતું નથી એટલે તો આ ઝઘડા થાય છે ના, સંસારમાં. વાંધો નહીં, ના સમજાય, પણ દાદા ભગવાનનું વચન બળ એવું છે અને વાણી એવી છે, જ્યારે ત્યારે હે દાદા ભગવાન, આ તમારું જે કહેવા માંગો છો કે મારું જો ભોગવી રહ્યો છું અને આ કોઈ કરતું નથી, વ્યવસ્થિત શક્તિ કરતા છે, મને સમજાય એવી મારા પર કૃપા કરો. મને તો સમજાય છે પણ હું તો આ તો મેં બનાવેલું પદ. ના, સરસ બનાય. એટલે મેં તમને કહ્યું પદ ગાવ એક. તમે તો ચોપડી છપાઈ છે નાખી અને બહુ સરસ પદ ગાય છે. અને પદમાં આખું કેવું સરસ એમની જ છે, લો એમની જ છે. આખી ચોપડીના એમના પદો ગાયા છે. એટલે જ ગાવાનું કહેલું કે તમારું જ છે, કોઈનું છે નહીં. એટલે પદો બનાવવા દાદાના જ્ઞાન ઉપર કઈ સહેલી વસ્તુ છે કે બધું અંદર ચાલતું હોય દાદાનું વિજ્ઞાન. દાદા માટે એમનું કેવું નિધિધ્યાસન, દાદાને યાદ કરતા હોય, દાદા સિવાય બીજું આમ પેલું ના હોય. એટલે એ ચિત્તમાં આ દાદાનું સાયન્સ હોય, દાદાના ગુણ ગાવાની અંદર હોય, તારે જ ગવાય. ગવડાવો
પરમ જ્યોતિ સ્વરૂપ મારું એવું નાનીથી ખબર પડી. પરમ જ્યોતિ સ્વરૂપ મારું એવું નાનીથી ખબર પડી. જાણ્યું ભોગવે તેની જ ભૂલ છે, નિજ ત્યાં સફાઈ થતી. જાણ્યું ભોગવે તેની જ ભૂલ છે, નિજ ત્યાં સફાઈ થતી. દોષ જોતા મોરાતે પડતા, દોષ જોતા મોરાતે પડતા, આખરે ખરી પડતા, એવું મને નાનીથી ખબર પડી. આખરે ખરી પડતા, એવું મને નાનીથી ખબર પડી. પરમ જ્યોતિ સ્વરૂપ એવું નાનીથી ખબર પડી. પરમ જ્યોતિ સ્વરૂપ નાનીથી ખબર પડી. જાણ્યું જ્ઞાની તો વેદ વિજ્ઞાની છે, વેદ જ્ઞાન કરી આપે. વેદ વિજ્ઞાની છે, વેદ જ્ઞાન કરી આપે. પુણ્ય જ્ઞાની યોગ મર્યો ને, પુણ્ય જ્ઞાની યોગ મર્યો ને, વેદાન કૃપાએ થયું, એવું મને નાનીથી ખબર પડી. વેદનાને કૃપાએ થયું, એવું મને નાનીથી ખબર પડી. જાણ્યું જ્ઞાનીનો પ્રગટ દીવડો છે, જે જે અડે તે પ્રગટે. જાણ્યું જ્ઞાનીનો પ્રગટ દીવડો છે, જે જે અડે તે પ્રગટે. અપૂર્વ અવસર એવો આવ્યો, અપૂર્વ અવસર એવો આવ્યો, મારો પણ પ્રગટ્યો, એવું મને નાનીથી ખબર. મારો પણ પ્રગટ્યો, એવું મને નાનીથી ખબર પડી. જાણ્યું જ્ઞાની 5 આજ્ઞા આપે છે, તેનાથી સ્વરક્ષણ થાય. જાણ્યું જ્ઞાની પ્રાર્થના આપે છે, તેનાથી સ્વરક્ષણ થાય. 5 આજ્ઞાનું કવચ પહેરીને, 5 આજ્ઞાનું કવચ પહેરીને, મોક્ષ માર્ગે આગળ વધ્યો, એવું મને જ્ઞાનીથી ખબર પડી. મોક્ષ માર્ગે આગળ વધ્યો, એવું મને જ્ઞાનીથી ખબર પડી. બહુ સરસ. બીજું એક ગયેલું છે. હા, ગાવ ગાવ. સમાધિ એ જ જ્ઞાનની સાચી પણીતિ છે. સમાધિ એ જ જ્ઞાનની સાચી પણીતિ છે. બાકી બીજું બધું તો લૌકિકની ભવાઈ છે. બાકી બીજું બધું તો લૌકિકની ભવાઈ છે. સમાધિ એ જ જ્ઞાનની સાચી પણીતિ છે. સમાધિ એ જ જ્ઞાનની સાચી પરીતિ છે. ભાવ અભાવ થાય તો આપણે સુધરવાનું છે. ભાવ અભાવ થાય તો આપણે સુધરવાનું છે.
સાથી સમાધિમાં તો સંસ્થાપિત રેવાય છે. સાથી સમાધિમાં તો સંસ્થાપિત રેવાય છે. સમાધિ જગાનની સાચી પરીતિ છે. દોષિત કોઈ દેખાય તે આપણી જ ભૂલ છે. દોષિત કોઈ દેખાય તે આપણી જ ભૂલ છે. સાથી સમાધિમાં તો બધું ન્યાય છે. સાથી સમાધિમાં તો બધું ન્યાય છે. સમાધિ જ્ઞાનની સાચી પરીતિ છે. આગ્રહ કે ડખો કરે આપણે ફસાઈએ છીએ. આગ્રહ કે ડખો કરે ફસાઈએ છીએ. સાચી સમાધિમાં તો ગુરુ લઘુ બની રહે. સાચી સમાધિમાં તો ગુરુ લઘુ બની રહે. સમાધિ એ જ્ઞાનની સાચી પરીતિ છે. સમાધિ એ જ્ઞાનની સાચી પરીતિ છે. હું જાણું છું તે ભાવથી વિનય ચુકાય છે. હું જાણું છું તે ભાવથી વિનય ચુકાય છે. સાચી સમાધિમાં તો પરમ વિનય રે. સાચી સમાધિમાં તો પરમ વિનય રે. કરનાને ગણનારને ભટકવાનું છે. કરનાને ગણનારને ભટકવાનું છે. સાચી સમાધિ છે હિત ક્ષેત્રે જવાનું છે. સાચી સમાધિ ક્ષેત્રે જવાનું છે. સમાધિ જ્ઞાનની સાચી પરીતિ છે. સમાધિ જ્ઞાનની સાચી પરીતિ છે. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. તમે કાકા કશું પૂછતા હતા ને? હા, હા, મને એક આપતો સૂત્ર યાદ આવ્યું હમણાં જરા તો વાત કરતા. કે બોલવું સિંગલ ગુનો છે હા, અને ના બોલવું ડબલ ગુનો છે. એને થોડું પેલું કરો. ગુનો બંને બાજુ છે. બોલવામાં ગુનો છે ને ના બોલવામાં ડબલ ગુનો છે. એટલે વ્યવહારની ભાષા છે. આખું બોલવું તમારા હાથમાં નથી, ના બોલવું તમારા હાથમાં નથી. દાદાએ શું કહ્યું? આ ટેપ રેકોર્ડ છે. સાયન્સ આવું છે. બોલવું કે ના બોલવું બોલાઈ જાય છે. આપણે શું કહીએ છીએ? બોલાઈ જાય છે. ટેપ રેકોર્ડ કર્યું. એટલે વ્યવહારમાં શું થયું કે કેવી રીતે બોલવાનું, હિત મિત ને પ્રિય સમજણ આપી. પછી સાયન્સ આપ્યું ને સમજણે આપી. હિત મિત ને પ્રિય એવું બોલવાનું. ને જ્યાં જગ્યાએ બોલવાનું છે ત્યાં તમે ના બોલો તો ગુનો છે. જ્યાં બોલવાનું છે તે વખત તમે ચૂપ રહો
તોય ગુનો છે. વ્યવહારમાં હિતાહિતનું ભાન, કોઈ ચપ્પુ લઈને પાછળ પડ્યું હોય પેલાને ખૂન કરવા, હા તો સત્ય બોલો તમે, ત્યાં જા પડ્યું છે મારે સાચું, એટલે પેલો ખૂન કરી નાખશે સત્ય બોલશો તો. તે વખતે તમારે જૂઠું બોલવું પડશે. ના આ બાજુ ગયો, આ બાજુ નથી ગયો. કેમ બોલવાનું જૂઠું? સત્ય અસત્ય પાછું કેવું છે, આ લૌકિક ભાષા છે. ભગવાનને ત્યાં સત્ય અસત્ય નથી, સત છે. હા એ વસ્તુ છે. એટલે બોલવું આ કેવી રીતે બોલવું? હિતાહિતનું ભાન સાથે બોલવું. એનું સામેવાળું હિત થાય, અહિત થાય એવું ના બોલવું. એવું આપણું અંદર દર્શન શું જ હોવી જોઈએ. મિત એટલે શોર્ટમાં પતાવી દેવું ને પ્રિય, સામેવાળાને પ્રિય લાગે. છોકરો બોલે કે તમે તો મારા મધરના હસબન્ડ છો, પપ્પા ના બોલે તો પ્રિય લાગે? એટલે પ્રિય લાગે એવું બોલવું, હિત મિત ને પ્રિય. એટલે જ્યાં પાછું બોલવાની જગ્યાએ ના બોલો એ ડબલ ગુનો કયો. એ વ્યવહારની ભાષા છે. ત્યાં ખોટું થતું હોય, અનુમોદના થતી હોય, તમને કીધું હોય કે શું હોવું જોઈએ, આ તમે મૌન રહો ને, ઇટ સેલ્ફ તમારી સંમતિ છે. એટલે જ્યાં જ્યાં જે યોગ્ય જગ્યા હોય, જે તે સમયે જ્યાં જ્યાં યોગ્ય હોય, ત્યાં તમારી સંમતિ કે ના સંમતિ જે દર્શાવવાની હોય એ તમે ના દર્શાવો તો મોટી ભૂલ છે વ્યવહારમાં. ખોટું થતું હોય તમને પૂછવામાં આવે તો તમે મૌન રહો, એ ડબલ ગુનો થયો. એટલે આ વ્યવહારની ભાષા છે. બાકી સાયન્સમાં તો બોલવું ના બોલવું એ કે છે પરસત્તા છે, એ સાયન્સની ભાષા છે. વ્યવહારને રિલેટિવ ને રિયલ બેઉ ભાષા આપણે વાપરવાની. ભગવાનની ભાષા આવી છે અને ભગવાનની વ્યવહારની ભાષા આવી છે. કોઈને દુઃખ થાય એવું ના બોલાય, બોલાઈ જાય તો પ્રતિક્રમણ છે. એટલે આપણે ખાલી નિશ્ચયની ભાષા પકડીને ચાલીએ તો ના ના, નિશ્ચય ના ચાલે. એકાંતિક થઈ ગયું. એકાંત. દાદા કે છે વ્યવહારના બેઝ પર નિશ્ચય ઉભો છે. કે આપણને વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ, હા અહમ બ્રહ્માસી, હું પોતે પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. તો કોઈ પૂછે તમે કોણ છો, right. ત્યારે હું શુદ્ધાત્મા છું નથી બોલતા. વ્યવહાર દ્રષ્ટિથી અંદર સમજવાનું છે. આ વ્યવહાર અને નિશ્ચય બંને દ્રષ્ટિ ભગવાનની આપી છે. બંનેનો ઉપયોગ કરવાનો. શું ભારતભાઈ તમે કઈ પૂછો? શું કર નથી ક્વેશ્ચન આવ્યો અત્યારે. એવું લેકિન એરી યો મારે પૂછવું પડશે તમને. પૂછો. તમે ના પૂછે તો શું? છે યુઝ્યુઅલી ક્વેશ્ચન ના આવે મને, પણ તમે વાત કરતા તો અમુક વાર એમ મને જવાબ મળી જાય એટલે ના બરાબર. દાદા ભગવાને તો કહ્યું કે આ જ્ઞાન પછી પ્રશ્ન ઉભા થવાના જ. हिंदी में बोलो. કયા હોય? હિન્દીમાં વાત કરે. હા કોઈ અમુક જો નહીં it's okay. दादा भगवान ने क्या बताया कि ज्ञान के बाद प्रश्न खड़े होना नहीं चाहिए. वो होता है तो उसको समाधान के लिए पूछ सकते हैं. तो ज्ञान ऐसा है तो सभी में समाधान मिलता है. ज्ञान ही ऐसा है, हमें कंप्लेंट नहीं रहती है, क्वेश्चन भी नहीं रहता है, उसको ज्ञान बोलते हैं हम. और उसकी पूछना क्यों है कि जो हमारी समझदारी है उसकी पूर्णाहुति करने के लिए वो क्वेश्चन भी जरूरी है. अपनी पूर्णाहुति हो गई लेकिन नहीं हुई तो प्रश्न बाकी नहीं रहे, नहीं बाकी है
जब तक अपनी पूर्णाहुति नहीं हुई, पूर्णाहुति में यानी कि क्या, कि हमें दूसरे को भी दोष दिखते हैं, अभी हम शुद्धात्मा में निरंतर रह नहीं सकते, हम 5 आज्ञा में पूरे उनकी जागृति नहीं रह सकते, ऐसी ऐसी सब चीज है, तो हमारा सदुपयोग नहीं रहता है, निरंतर ज्ञाता दृष्टा में नहीं रह सकते। कि जो भी दादा भगवान ने पुरुषार्थ बताया, वो पुरुषार्थ में हम कच्चे हैं, तो उसका पक्का करने के लिए ये सत्संग है, 5 आज्ञा सही तरह से समझने के लिए सत्संग है, ये विज्ञान समझने के लिए सत्संग है। हमें जो प्राप्ति हुई वो समझने के लिए, वो आगे बढ़ने के लिए, जीवन क्या है, कैसे जीना है, कहाँ हम अटके हैं, क्या लगता है आपको? जिंदगी ये मिली है मनुष्य अवतार, वो किसके लिए है, उसका हेतु क्या है? बहुत प्रश्न है, प्रश्न पूछना वो भी क्या है, एक डेवलपमेंट है बोलते हैं। जवाब देंगे, एक डेवलपमेंट स्टेज। तो आपको क्या लगता है जीवन का, वो मैं सबको पूछता हूँ, ऐसा नहीं आपको? नहीं, ऑफ कोर्स, कोई ऐसा अगर हिंदी में बोलता हूँ तो आपको एक्सप्लेन करता हूँ कि मनुष्य जीवन मिला है, तो उसका हेतु एम ऑफ गोल, तो क्या होना चाहिए? आपको क्या लगता है? आपने सब बताया, पैसा कमाना, सुख सुविधा बताना, शैलेश भाई ने सब बताया, तो उसका कारण क्या निकला, सेंस एक क्या होना चाहिए? एक तो अपनी सेटिस्फैक्शन, अपनी फैमिली की सेटिस्फैक्शन, और फिर सोसाइटी में आप क्या, किसको कितना दे के जाते हो, कितनों की मदद करते हो, और आप अगर जब आप नहीं रहते, आपका शरीर नहीं रहता, तो आपको किस चीज से आपको लोग याद रखते हैं, कि अपने अच्छे गुण किए थे, कोई एक बार कोई मर जाए, उसके बाद कोई वो नहीं कहता कि वो बुरा आदमी था, सभी कहते हैं कि अच्छा था, उसने अच्छा किया, लेकिन उसने अगर अच्छे काम किए हो, अच्छे कर्म किए हो, तो ज्यादा उसको लोग याद रखते हैं, ज्यादा अपने पैसे उसने सबको बांटे, अच्छे से गरीबों का ख्याल रखा, सब कुछ किया, तो वो अगर वो पहले, लेकिन वो हमारे में थोड़ा ये होता है, हम ग्रीडी हो जाते हैं कि हम पहले चाहते हैं कि पहले हमारे बच्चों के लिए ज्यादा हो, फिर हम बाघों के लिए देखेंगे, लेकिन कई लोग होते हैं जो सभी की तरफ बांटना चाहते हैं। आपको क्या लगता है जीवन का हेतु क्या होना चाहिए? पीस, शांति, आनंद, शांति, आनंद। आपको क्या होना चाहिए? जीवन का हेतु क्या होना चाहिए? What's the purpose of life? तो उनको बोले To enjoy. एंजॉय, Yes. एंजॉय मीन्स आनंद, हैप्पीनेस, एंजॉय मीन्स हैप्पीनेस, सही बात। शिल्पा बहन, आपको क्या लगता है? बेटा ने तो अच्छा जवाब दिया, आपको तो ऊपर, उनसे ऊपर थोड़ा आशा रखते। More money. Self-realization. सेल्फ रियलाइजेशन। सेल्फ, वो तो लास्ट बात है, वो तो लास्ट है, वो But तो ultimately, उसके पहले की बात है हाँ, कि जीवन जो हमें प्राप्ति हुई, तो हमें कैसा जीना है, हमारा लक्ष्य क्या है, और ये मनुष्य अवतार मिला है, किस लिए मिला है, क्यों मिला है, ऐसे बोलते हैं सब लोग, भगवान की प्राप्ति के लिए मिला है, सुखी होने के लिए मिला है, अपनी भूलों भागने के लिए मिला है। हमने कोई भी संजोगों में आदि व्याधि उपाधि में समाज ही रहे, इसके लिए मिला है, हम दूसरे को हेल्प करने के लिए मिला है। तो जब तक आप सुखी नहीं होगे, तब तक आप कैसे दूसरे को सुख देंगे? दादा भगवान को ही बता देते, पहले आप सुखी बन जाओ, सुखिया बन जाओ। तो ये जीवन कैसे जीना चाहिए, कैसा जीना चाहिए? तो
To make others happy. give. Make others happy. हाँ, एक वही पॉइंट है Yeah. कि जीवन कैसा जीना चाहिए टू मेक अदर હેપી. પપ્પાને શું લાગે છે? જે બોલો બોલવાનું મમ્મીને એવું ના ચાલે મગનભાઈ. હવે આવું ચાલે. શું રીતે જવાબ તો આપો ને. કેવું હોવું જોઈએ જીવન? જીવન શેના માટે જીવન? બીજાને સુખ આપવા માટે. એ તો કીધું ને મેં. તમે શું કહો છો? જે આવડે આ તો આપણે સત્સંગ આવી રીતે કરીએ. પ્રશ્ન તમે સુખ ખામાં લાગે આત્મામાં. હા, એ તો આપણે આત્મામાં રહેવા માટે જીવન છે, પણ જીવન કેવી રીતે આપણે જીવવું જોઈએ, આત્મામાં રહીને જીવવું જોઈએ. મન વચન કાયાથી કોઈને દુઃખ ના મન વચન કાયથી કોઈને દુઃખ ના થાય, એ રીતે આપણું જીવન. તમે રોમાબેન શું કહો છો? જીવન કેવી રીતે જીવવું જોઈએ? It's very good question. Very good question. Very good question. હે? કેવી રીતે જીવવાનું હોય? First things to your family member, they should be happy, and that is the first thing, the family. Okay, how then when somebody else in the family they are happy, automatically you are happy there. દાદા ભગવાન કે છે આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણે બે ખોટ ના ખાઈએ કે છે. Be good. पहली खोट तो लमड़े रखेली छे, ऐसा जीना चाहिए कि हमें दो नुकसान ना हो, दो खोट नहीं खानी चाहिए. जो एक खोट बोलते हैं लॉस, वो अपने पूर्व जन्म के कर्म के हिसाब से जो हमें सफर करना पड़ता है, अपना ही कर्म का फल हमें भुगतना पड़ता है, वो तो अपने नसीब में है, कर्म में लिखा है, तो आएगा. पर उसके बाद जो दूसरी खोट खाते हैं, चिंता उपाधि करके हम सफर करते हैं. यानी एग्जाम्पल कि आपका कोई नुकसान हुआ, कुछ एक्सीडेंट हुआ कि कुछ भी हुआ, तो ये कितने भी काळजी आपने रखा, संभाल रखा, तो भी चोरी हो गई कि एक्सीडेंट हो गया कि नुकसान हुआ. तो दूसरी खोट कैसे खाते? एक खोट तो आई, आपकी इच्छा नहीं है, तो पूर्व कर्म के अधीन ये आपको भुगतना पड़ा. फिर भुगतना पड़ा वो अपने पहले कर्म का फल है. ये भुगतने टाइम पे हम क्या करते? उसने ऐसा किया, उसने चोरी किया, इसने एक्सीडेंट ऐसा हुआ, उसने अपमान कर दिया, तो उसने पैसा ले गए, वापस नहीं दिया, पार्टनरशिप ने धोखा दिया. इस फैमिली में के रिश्तेदार जो नुकसान हुआ वो हुआ सो न्याय हो गया. बाद में हम क्लेश करते, चिंता करते, उसको गाली देते, यानी कि और भी मन बिगाड़ते आपका, और वो दूसरी खोट है. दादा भगवान के जीवन में अगर सुखी रहना है, दो खोट मत खाना. एक खोट तो अपने जो कर्म के हिसाब से उस भगवान को भी दंड भुगतना पड़ा. महावीर भगवान को भी बरू लगा था, सुना था. तो पूर्व का कर्म का उदय था. तो जो हमें भुगतना पड़ता है वो पूर्व का कर्म का हिसाब से अपनी गलती से हम भोगते हैं. भुगतने के टाइम हम सामने वाले को गाली देते हैं, चिंता उपाधि करते हैं, करता देखते हैं उसको, तो हम ये नहीं समझते मेरी भूल से मुझे भोगवटा आता है. तो हम क्या करते हैं? सामने उसको टिट फॉर टैट, मुझे उसने गाली दिया तो भी मैं उसको नहीं छोड़ूंगा. तो इस तरह से हम ये कर्म का भोगवटा तो एक बार एक तरफ आता है,
और दूसरी तरफ से हम चिंता उपाधि उसको गाली देते, क्लेश करते, अथड़ामण करते। तो दादा भगवान ने क्या बताया, अगर अथड़ामण नहीं होनी चाहिए, ऐसा नक्की तो करना चाहिए ना। तो सुख शांति आने के लिए जीवन में कोई भी संजोगों में आप अथड़ामण टालेंगे, क्लेश टालेंगे, तो आप जीवन आपका सुखी बनेगा। कुछ भी संजोगों में आदि व्याधि उपाधि में आप क्लेश नहीं करेंगे। तो कब क्लेश नहीं करेंगे, आप नक्की करेंगे कि क्लेश से, गुस्से से बात हुई ना, अपना आनंद चला जाएगा, अपना सुख चला जाएगा। एक तो सुख गया, कुछ भी हुआ अपने के साथ, और दूसरा हम खोट खाते क्लेश करते, तो दूसरी खोट नहीं खाना। इस तरह से सुखी होने का एक चाबी है, दो खोट नहीं खाने का जीवन में। और दूसरी बात ऐसे बोलते थे, जो कुछ आपको भुगतना पड़ता है जीवन में, खोट आती है, यानी कि भुगतना पड़ता है, चैलेंजेस आते हैं, तो सफर और एट हिज फॉल्ट, तो हमें सफर करना पड़ता है। बिना भूल हमें सफर नहीं करना पड़ता है। अपनी कोई न कोई भूल होती है तो सफर करना, चाहे अपने खुद गिर गए तो खुद गिरते तो भी सफर करना पड़ा, किसी का धक्का लगा तो भी हम गिर गए, तो दोनों सफरिंग है। अगर अपनी खुद गिर गए तो अपनी भूल हम देखेंगे, और दूसरे ने धक्का लगाया और हम गिर गए तो हम किसकी भूल देखेंगे, दूसरे वाले। हाँ, तो दादा भगवान बोलते थे दूसरे की भूल देखेंगे तो अशांत परिणाम होगा, और खुद की भूल देखेंगे तो शांत परिणाम होगा। तो हम व्यवहार में देखना, खुद की भूल नहीं देखते, जो भुगतते उसकी भूल। ये साइंस अपनी भूल देखने का अंदर एक ज्ञान आ जाएगा। कुछ न कुछ सफर होता है ना, तो दूसरे की भूल दिखाई देती है, मगर दादा भगवान ने बताया कि आपको भुगतना है कोई भी संजोग में, बिना भूल आपको भुगताना नहीं। तो मैं एग्जांपल दिया ने, वो भी गिर गया, वो भी गिर गया, तो जो खुद से गिरा उसको क्या अंदर क्या होगा, शांति होगी कि कोई बात शांति होगी, कोई बात नहीं, फिर से संभालो। और वो भी उसको फ्रैक्चर हुआ, तो दूसरे ने धक्का लगाया, उसको भी फ्रैक्चर हुआ, तो उसको क्या लगेगा, जब तो उसको गुस्सा मैं जब अच्छा हो जाऊंगा मैं देख लूंगा, वो मैंने उसका क्या बिगाड़ा था, उसको संभालना चाहिए, ऐसा धक्का लगा, उसको सब मैं क्लेम करूंगा, पूरा खर्चा का लूंगा, वो करूंगा, वो अशांत परिणाम। दूसरे की गलती देखेंगे तो अशांत परिणाम खड़ा होगा, और खुद की गलती देखेंगे तो अंदर शांत परिणाम। तो ये दादा भगवान का साइंस सफर है, ये खुद के लिए वापरने का। कोई गिर गया तो ऐसा नहीं बोलने का सफर है, तो आपने कुछ भूल की है तो भुगतान है, अपने माँ बाप है, बुजुर्ग लोग है, समाज में है, तो ये खुद के लिए वापरना, उसका दुरुपयोग नहीं करने का। तो दादा भगवान ने बताया सुखी होने की चाबी है सब। खुद की भूल देखेंगे, अचड़ामण टाड़ेंगे, एडजस्ट हो जाएंगे, हुआ सो न्याय। जो भी जीवन में कुछ भी बनता है तो बिना न्याय नहीं बनता है, और होने के बाद हुआ सो न्याय, तो आपका विकल्प खड़ा नहीं होगा कि कैसे हुआ, ये हुआ, किसने किया, उसने किया। तो भगवान भी करता नहीं, भगवान तो आपका स्वरूप है, मगर हमारे कर्म के हिसाब से सब कुछ भुगतान है, सामने वाला निमित्त है, निर्दोष है। ये दादा का साइंस है कि अगर सुखी होना है, इसलिए मैं पूछा ना कि जीवन का ये मनुष्य अवतार में अपना पैसा कमाओ, सुख सगवड़ भोगो, वो दिक्कत नहीं है, अगर सुख सगवड़ चली जावे
कम हो जाए तो दुखी नहीं होना, हम दुखी हो जाते हैं। जो अपना है वो कभी चला जाने वाला नहीं है, और अपना नहीं है तो रॉबर अपनी घर पे आके गन बता के लूट जाएगा। बाकी कोई आपका नाम देने वाले कोई है नहीं, बाल भी ऐसा टेढ़ा कर सकने वाले। ऐसे जगत न्याय स्वरूप है, निर्भय रहो, डर मत रखो, तो भी गाड़ी अच्छी तरह से संभालो, विथ लाइसेंस विथ रेगुलेशन, घर पे ताला मार के जाओ, सब कागजी अलार्म सब। बाद में हुआ वो न्याय। इसलिए दादा का तो ज्ञान ऐसा है कि आपका खुद का लास्ट बताए ना, खुद का स्वरूप की प्राप्ति और जन्म अमर ऐसा हमारा स्वरूप है, शुद्ध चेतनात्मा। तो वो ज्ञान हमें प्राप्ति से मरण का भय भी निकल जाता है। मुझे मरना नहीं है, मैं शुद्ध आत्मा हूं, मरने वाले को भी मैं जानने वाला, वो स्थिति आ जाती है। आदि व्याधि उपाधि में समाधि आती है। मन वचन काया वो भी पर है, कल बताए पर सत्ता है, पड़ोसी का है, नेबर का है। ऐसे नेबर में कुछ होता है तो अपने को असर होती है नहीं। इस तरह से ज्ञान दादा भगवान का है, हम कौन है, तो जीवन का लास्ट जाना है डेस्टिनेशन, मैं कौन हूं, वहां जाना है, ऐसी बात है। तो थोड़ा असीम जी का बोल देगा आरती करने की है, शैलेश भी आ जाएंगे, बराबर। दादा भगवान ना असीम जय जयकार हो, 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 दादा भगवान ना असीम जय जयकार
અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના 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 અસીમ જય જયકારો ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 ઓ 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 દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ 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 દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો વારસ હો દાદાના વારસ હો દાદાના વારસ હો દાદાના વારસ હો દાદાના વીર તારે લાવજો સુરવીર તારે લાવજો વીર તારે લાવજો સુરવીર તારે લાવજો કાયર બનો ના કોઈ દી કાયર બનના કોઈ દી કાયર બનો ના કોઈ દી કાયર બનના કોઈ દી કષ્ટો સદા કંપાવજો કષ્ટો સદા કંપાવજો કષ્ટો સદા કંપાવજો કષ્ટો સદા કંપાવજો હે સીના સંતાનને હે સીના સંતાને હે સીના સંતાનને હે સીના સંતાને યાર તે શું કરી શકે યાર તે શું કરી શકે યાર તે શું
કરી શકે સિયાળ જે શું કરી શકે વર્ણાંત સંકટ મેટકે વર્ણાંત સંકટ મેટકે વર્ણાંત સંકટ મેટકે વર્ણાંત સંકટ મેટકે તે ટેકના ધરનાર છે તે તેના ધરનાર છે ટેકના ધરનાર છે તે તેના ધરનાર છે જગતભરના સંત પુરુષોનું યોગ બળ જગતના સંત પુરુષોનું યોગ બળ જગતભરના સત્પુરુષોનું યોગ બળ જગતના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વના જીવોનું સમસ્ત વિશ્વના જીવોનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવામાં નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવામાં નિમિત્ત બનવાની અમોને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો અમને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો 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 જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ जय सच्चिदानंद जय सच्चिदानंद है मालूम है आपको हम सभी के अंदर जो शुद्धात्मा भगवान है नमस्कार करते हैं। जय सत्य चित और आनंद सत्य जय यानी कि जय को उसका सत्य यानी कि अविनाशी अविनाशी क्या है शरीर में आत्मा है शुद्ध चेतन भगवान अंदर बैठे वाले भगवान को हम नमस्कार करते हैं चित यानी कि ज्ञान दर्शन किसका ज्ञान दर्शन आत्मा का हमें अनुभूति हुई उसका ज्ञान हुआ उसकी समझदारी है सभी में भगवान है तो अंदर बैठे हुए भगवान को मैं नमस्कार करता हूँ इसलिए हम हाथ जोड़ के जैसे दादा भगवान जी सबके अंदर बैठे हुए भगवान को नमस्कार है जय सच्चिदानंद बोलते तो है मगर आपको मीनिंग मालूम नहीं वर्ड्स का मालूम दादा भगवान जय सच्चिदानंद बोलते हैं